ચલો મિત્રો, નમસ્કાર. તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે આજના આ ઉષ્માભર્યા સેશનમાં, આજના આ એનર્જી ભર્યા સેશનમાં. થોડાક લેટ છીએ, મતલબ કે જે નોર્મલ આપણો સમય હોય છે 8:30 કલાકનો, આપણે 8:30 કલાકે આજે મેળા નથી, 9:30 કલાકે ભેગા થયા છે. અને મોડું થવા પાછળનું કારણ પણ બહુ સારું હતું, રાઈટ? કે ને કે દેર આયે પર દુરુસ્ત આયે રહેવું છે. હું સેજ લેટ આવ્યો. શું કામ લેટ આવ્યો? કારણ કે ગુજરાત આખામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ માટે વેબ સંકુલ છે. વેબ સંકુલ જ્યારે દેવોનો દેવ, ઈષ્ટદેવ, જેને આપણે ભોળોનાથ શિવ કહીએ છીએ, એ ભગવાન શિવની જ્યારે વાત થાય, જ્યારે આપણે શિવરાત્રીની વાત કરીએ તો એ શિવરાત્રીનો પ્રસંગ આપણી સમક્ષ આવીને ઉભો રહ્યો હોય અને વેબ સંકુલ તમારા માટે કંઈ ન લાવે એવું બને જ નહીં બકા, બરાબર? અને એટલા જ માટે કંઈક સારું તમારા માટે સારી એવી ઓફર્સ છે. પડાપડી શું હતું એ તમને ખ્યાલ પડી ગઈ હશે. નથી ખબર પડી તો થોડું ઘણું હું તમને સમજાવવાનો છું. પણ આજે જેના માટે આપણે ભેગા થયા છીએ, હું અને તમે, આપણો જે ભેટો થયો છે દોસ્તો, એ એક કારણસર થયો છે. અને એ છે આજે આપણે ચોપડીને ભણવી છે, ચોપડીને કન્ટિન્યુ કરવી છે. જેટલા પણ વિદ્યાર્થીઓ પહેલા તો મને સાંભળી શકે છે એ વિદ્યાર્થીઓ એક વખત જય હિન્દ લખશે. જે વિદ્યાર્થીઓ આ સેશનને લાઈક અને શેર કરી દીધું છે એ 2 વાર જય હિન્દ લખશે, રાઈટ? અને એ જય હિન્દ લખી એક વખત સેશનને શેર કરી અને આપણે આ સેશન તરફ આગળ વધવું છે, બરાબર? શેર કરવાની જવાબદારી કોની? તમારી. સારું કામ દેવાની જવાબદારી કોની? વેબ સંકુલની. હર હંમેશ આપણા બંનેનો જે આ જે ભેટો છે એકદમ જબરદસ્ત જોટો થઈ અને તમારી આવનારી પરીક્ષાઓ છે, પરીક્ષાઓમાં લાભદાયી નીવડે એના માટે આજે તમારી સમક્ષ અમે હાજર થયા છીએ દોસ્તો. હું તમારી સમક્ષ ઘણા સમય પછી, વર્ષોના વર્ષો વીતી ગયા, કે ને વાણાના વાણા વીતી ગયા, ફરી એક વખત આપણે ચોપડી તરફ કૂંચ કરી છે. કોઈ કારણોસર, ઘણા બધા કારણો છે, એ કારણોસર હું તમારી સમક્ષ ચોપડી નહોતો લાવી શકતો. ઘણા એવા મેસેજ હતા કે સાહેબ ચોપડીને કન્ટિન્યુ કરો. ચોપડી સેશન છે એ ચોપડીના સેશન્સ ખૂબ મહત્વના છે અમારા માટે, એટલા માટે એ સેશન્સને આપણે કન્ટિન્યુ કરીએ છીએ આજથી. ઓકે, ચલો. જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ. બધાને મારો અવાજ સંભળાય છે? બધા એક વખત જય હિન્દ લખે છે, કોઈ 2 વખત જય હિન્દ લખે છે. 2 વખત જય હિન્દ લખેનો મતલબ એવો છે કે એ લોકો મારા સેશનને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી ગયા છે, રાઈટ? શરૂઆત કરી એની પહેલા કહું તો આવો તો ટકોર દઈને આવજો આ મહેફિલમાં, એમ જટ લઈને ના આવશો. આવો તો ટકોર દઈને આવજો આ મહેફિલમાં, એમ જટ લઈને ના આવશો. મોનતણા માન સરોવરના મોતી છીએ અમે, તમે કલેવર હંસોનું લઈને આવજો. સીધું આવીને બેહી ગયા મોઢું ધોયા વગર, એમ નહીં મજા આવે. એકદમ ફ્રેશ સમય કાઢી અને આ સેશનને જોશો તો અચૂક તમને આ કામ લાગશે. દોસ્તો, ચોપડી સેશન જે લોકો નવા છે એ લોકોને કહી દઉં, કારણ કે નવા ઘણા બધા વિદ્યાર્થીઓ આ સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડમાં ઘૂસતા હોય છે. ચોપડી એટલે અતિ મહત્વના સામાજિક વિજ્ઞાનના જે કોન્સેપ્ટ છે એને આપણે ભણી રહ્યા છીએ, રાઈટ? એ સામાજિક વિજ્ઞાનમાં આપણે 6થું ધોરણ, 7મું ધોરણ કમ્પ્લીટ કરી 8મા ધોરણના લાસ્ટ લેક્ચર તરફ આપણે આગે કૂચ કરવાના છીએ. પ્રથમ પ્રશ્ન તમારી સ્ક્રીન પર આપું છું. પ્રશ્ન જવાબ રહેશે અને હું એનું એક્સપ્લેનેશન તમારી સમક્ષ આપીશ. પહેલો પ્રશ્ન મારી ભાષાથી, મારા વિષયથી છે અને પ્રશ્ન છે વિશ્વની 60% જેટલી વસ્તી કેટલા દેશોમાં વસે છે? 20 દેશોમાં, 10 દેશોમાં, 12 દેશોમાં કે પછી 15 દેશોમાં? ચલો. થેન્ક યુ. ચલો, ઓકે. નમસ્તે, નમસ્તે, નમસ્તે. ઘણા સમય પછી, હા સાચી વાત છે, ઘણા સમય પછી મળવાનો મોકો મળ્યો છે. આજે લૂંટી લ્યો મેળો ભાઈ, મને એટલી ખબર પડે, રાઈટ? ચલો, ઓકે જયશ્રીબેન, થેન્ક યુ. ચલો, અહીંયા સાચો આન્સર શું લગભગ લોકો કરી રહ્યા છે, મતલબ કે તમે વાંચ્યું છે. જીઓગ્રાફી તો ખૂબ સારી રીતના તમે સમજ્યું છે. પહેલા તો તમે મને એક નાનકડી પ્રોમિસ કરો આ સેશનની શરૂઆત થાય એની પહેલા, કે સાહેબ રાત્રિના 1 વાગશે ને તો અમને વાંધો નથી, પણ તમે અમને આજે જે ભણાવવાના છીએ ને છેક સુધી અમે રહેશું, એટલું તમારું પ્રોમિસ આપો. આખા દિવસના કામ પછી અમે 2-2, 3-3, 4-4 કલાક જો ભણાવી શકતા હોય તો કટિબદ્ધતાથી ખૂણે બેસશો દોસ્તો. આ ચોપડી તમને કામ ન લાગે તમે મને કહેજો. આ ફ્રીમાં છે ને એટલે તમને હકથી બેહાડી શકું. પૈસાથી કદાચ તું ન કહી શકું ભાઈ 900 રૂપિયા ભરીને તું પરાયણે બેસ. ફ્રીમાં છે ને એટલે હકથી કહું છું, બેસ જે દોસ્ત, તને કામ લાગશે. ઓકે, ચલો. સાચો આન્સર શું આવશે? સાચો આન્સર આવશે 10. વિશ્વના અલગ અલગ મોટા 10 દેશો એવા છે દોસ્તો. આ 10 દેશોમાં વિશ્વની 60% જેટલી વસ્તી છે, રાઈટ? અરે 10 દેશોની સાહેબ વાત જ મૂકી દો, 10 દેશોની વાત જ ન મૂકી દો. એક દેશની વાત કરો કે જેની વાત જ ન થાય. અને એ દેશ કયો છે? એ દેશ છે મારો, તમારો દેશ, અને દેશનું નામ છે ભારત, બરાબર? હવે ભારત અને ચીન, જો કે આ ટોમ એન્ડ જેરી છે, ક્યારે ભેગા ન થઈ શકે. પણ વિચાર લ્યો એક વખત કે ભારત અને ચીન ભેગું થઈ ગયું તો ભૂકા કાઢ નાખે બધાને. કેમ ભૂકા કાઢ નાખે છે?
ભૂકા એટલા માટે કાઢી નાખે કે અંદાજિત 18% જેટલી વસ્તી વિશ્વની ભારતમાં છે અને એટલી જ અંદાજિત 18% જેટલી વસ્તી વિશ્વની ચીનમાં છે. તો એ 60% જેટલી વસ્તી જે કુલ વિશ્વના 10 દેશોમાં વસે છે એમાં અંદાજિત 36-37% જેટલી વસ્તી તો ભારત અને ચીનમાં વસે ભાઈ. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકળ ગુજરાત, ગુણવંતી ગુજરાત, તમારી ગુણવંતી ગુજરાત કઈ ગયા અર્ધેસર ખબરદાર. કામ આપણે કરી ગયા. અને સાહેબ દર છઠ્ઠો આપણો હોવાનો, દર છઠ્ઠો વ્યક્તિ ભારતીય હોય છે. 2011ના સેન્સસના ડેટા હું તમારી સમક્ષ મૂકું છું. વિશ્વની જો કદાચ વાત થાય તો વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોય તો એ દેશનું નામ છે ચીન. ચીન પછી જો કોઈ દેશ હોય તેનું નામ છે ભારત. ભારત પછી કોઈ દેશ હોય તો એનું નામ છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. એની પછી જો કોઈ દેશ હોય દોસ્તો તેનું નામ છે ઇન્ડોનેશિયા. ક્યાંથી આવ્યું એ જ ન સમજાણું. વિસ્તારની દ્રષ્ટિએ ક્યાંય નથી પણ વસ્તીમાં એનો ફાળો ખરો. બરાબર. પછી દોસ્તો બ્રાઝિલ નામનો દેશ 5મા નંબર પર છે. પણ જો હવે લેટેસ્ટ ડેટા પ્રમાણે તમે જાઓ તો આપણા મિત્ર મુલ્કે થોડીક એવી પ્રગતિ કરી છે. પાકિસ્તાન 5મા નંબર પર આવી ગયો છે વસ્તીની દ્રષ્ટિએ. સમજાઈ ગયું? વસ્તીની દ્રષ્ટિએ પાકિસ્તાન 5મા ક્રમે આવી ગયો છે. હવે આમાં કેવું છે ખબર છે? આમદની 18ની और ખર્ચા રૂપિયા એવું છે. બરાબર. કમાય છે કેટલા? તો કે 8 આના, ખર્ચે છે કેટલા? 1 રૂપિયો. એમ નહીં, 100 રૂપિયાનું બજેટ રજૂ થાય ને એ 100 રૂપિયાના બજેટમાંથી 95 રૂપિયા કોકની પાસે માગે લાવે કે અમને આપજો, ત્યારે એક દેશ ચાલે છે. દેશનું નામ છે પાકિસ્તાન. પાક એટલે કે પાકનો મતલબ થશે પવિત્ર જગ્યા. કઈ રીતના પવિત્ર કયા કઈ ભાઈબંધ નો કહી શકાય, પણ છતાં હશે ઇટ્સ ઓકે. બહુ જલ્દી આપણે પાકિસ્તાન તરફ જવાના છીએ, બધું લઈને પાછા આવવાના છીએ. આ વિશ્વના વસ્તી ધરાવતા દેશો છે દોસ્તો. રાઈટ. જોઈએ એની પહેલા એક નાનકડો બીજો કોન્સેપ્ટ દેખાડ દો તમને. જો પૃથ્વીનો ગોળો બધાને ખ્યાલ છે. પૃથ્વીનો આકાર કેવો? એમનો કહેતા ગોળ ગોળ સોનું તું મારી જોડે બોલ બોલ, એમ નહીં. પૃથ્વી છે એ પૃથ્વીનો જીઓઇડ શેપ છે. આ જીઓઇડ શેપની જે પૃથ્વી છે દોસ્તો, એ પૃથ્વીમાં 0 અક્ષાંશ એટલે કે વિષુવવૃત્તથી શરૂ કરી અને ઉપર તરફ જો તમે કૂચ કરો છો તો એ ગોળાર્ધને આપણે કહીએ છીએ ઉત્તર ગોળાર્ધ. કેવો ગોળાર્ધ કહીએ છીએ? ઉત્તર ગોળાર્ધ. જ્યારે દક્ષિણ તરફ એક ગોળાર્ધ છે જેને આપણે દક્ષિણ ગોળાર્ધ કહીએ છીએ. સાહેબ આવું બધાને ખબર છે, હું તમે નવું લાવ્યા આમાં? દોસ્તો મારે ખાલી એ સમજાવવું છે કે આ ગોળાર્ધમાં સૌથી વધુ વસ્તી છે અને સૌથી વધુ જમીન છે. અને સૌથી વધુ જમીન હોવાના કારણે આને જમીન ગોળાર્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાઈટ. અહીંયા સૌથી વધુ જમીન છે, કોન્ટિનેન્ટ છે. રાઈટ. ભૂભાગો વધુ છે. જ્યારે અહીંયા સૌથી વધુ પાણી છે એટલે એને જળ ગોળાર્ધના નામે ઓળખવામાં આવે છે. કાલ હવાર પ્રશ્ન પૂછી નાખે કે પૃથ્વીનો કયો ગોળાર્ધ જળ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે? આપણે કોઈ દી વાંચ્યું જ ન હોય સાહેબ. સમજાઈ ગયું? ખોવાઈ જાય, કવિ ખોવાઈ જાય, માર્કેટમાંથી ખોવાઈ જાય. માર્કેટમાં રહેવું જરૂરી છે ભાઈ, નકર બાયોડેટા નું આવે. દક્ષિણ ગોળાર્ધ કરતા ઉત્તર ગોળાર્ધમાં ખૂબ વધારે વસ્તી વસવાટ કરે છે. વિશ્વની કુલ વસ્તીના લગભગ 3/4 લોકો એશિયામાં વસે છે. રાઈટ. આફ્રિકા ખંડમાં વસવાટ કરે, એશિયા અને આફ્રિકા ખંડમાં. વિશ્વની અંદાજિત 60% જેટલી વસ્તી તો માત્ર આ 10 દેશોમાં છે. આ તમામ દેશોમાં 10 કરોડ કરતા વધારે વસ્તી છે. હવે વિચાર કરો, 10 કરોડ કરતા વધારે. 5મા નંબરનો દેશ પાકિસ્તાન, 22 કરોડની વસ્તી. સમજો, આટલી આના કરતા વધુ તો આપણી ઉત્તર પ્રદેશમાં છે. આપણા વિકાસને કોઈ આંબી ન કે ભાઈ, મને એટલી ખબર પડે. ભારતની વસ્તી અત્યારની જોઈએ તો 140 કરોડ ગણ લઈએ આપણે. 140 કરોડ ચીનની ગણી લઈએ. સમજાણું? સાહેબ વિચાર કરો કે આ 40 કરોડ પૂરી અમેરિકાની નથી. 3જા નંબરનો જે દેશ છે એને 40 કરોડ પૂરી નથી. અને આપણે 140 કરોડ રહીને બેઠા. 100 કરોડનો સરપ્લસ છે અહીંયા. બરાબર. પછી આગળ વધતા જઈએ એમ વસ્તી ઘટવાની છે. પણ દોસ્તો ચિંતા જરાય ન કરતા, ભારતમાં વસ્તી વધવાની છે, વધે છે અને વધતી રહેવાની છે. કવિ તમારી બુક કેદી આવશે? હે ને? કવિએ લખીને મૂકી દીધી છે, પ્રિન્ટિંગમાં ગઈ છે. હવે ઈ કવિ અને કવિત્રી જ્યારે પ્રિન્ટ કરી દેશે ત્યારે આવશે. બરાબર ને? લગ્નની સિઝન છે તો એમને ક્યાંક લગ્ન આવી ગયા છે. ભણો અત્યારે, કદાચ આપણો મેળ આવી જાય. બરાબર. નકર મેળો છે જ. ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? દમણ અને દીવ, ચંદીગઢ, પુડુચેરી કે પછી લક્ષદ્વીપ? યસ, રાજકોટથી લાઈવ છું. રાજકોટના વિદ્યાર્થીઓ માટે એક ખૂબ સારા એવા સમાચાર. અને એ સમાચાર એ છે કે રાજકોટ મુકામે એક ખૂબ સુંદર રીતના વેબ સંકુલ પોતાની મોટી એવી ટીમ સાથે ઓફલાઈન વર્ગો જે છે, ઓફલાઈન તાલીમ વર્ગોની શરૂઆત થવા જઈ રહી છે. બહુ જલ્દી એનું એનાઉન્સમેન્ટ થશે. 26 તારીખે આપણી સંસ્થાનું ઓપનિંગ છે. 26 તારીખે તે આપણે સેમિનાર છે. અને 1 માર્ચના દિવસથી અલગ અલગ ક્ષેત્રોની જે બેચો છે
એ બેચો રાજકોટ મુકામે ઓફલાઈન અમે લોકો મૂકવા જઈ રહ્યા છીએ. કોણ ફેકલ્ટીઝ હશે, શું હશે, કઈ કઈ બેચો હશે, વિગત એની ચર્ચા કરશું. આમાંય તે થોડું ઘણું હું તમને કહીશ. બાકી હું તમને હેલ્પલાઇન નંબર દઈશ, એમાં તમારે એક વખત ફોન કરી જાણી લેવાનું છે. ઓકે દોસ્તો, એક વખત હજી શેર કરો. આટલા છોકરાઓમાં કેમ મજા આવે? ઇટ્સ ઓકે. પણ ચલો, ચંદીગઢ જે છે, ચંદીગઢ સાચો આન્સર છે. હે સાહેબ, હે સાહેબ, સાહેબ તમે એટલું અમને કયો, ભૂગોળ ભણાવો છો ને તો સાહેબ આપણા રાજ્યની સંખ્યા કેટલી? હે સાહેબ, આપણા રાજ્ય છે, રાજ્યોની સંખ્યા કેટલી ટોટલ? હું તમને એમ કહીશ, સાવ સામાન્ય બાબત છે, પણ સામાન્યમાં સામાન્ય પૂછાય ને ત્યારે જ તે આપણે અસામાન્ય બની જઈએ. 28 રાજ્યો છે. હે સાહેબ, તો આપણે યુનિયન ટેરેટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા કેટલી છે? 8. બરાબર. હવે સાહેબ, આ યુનિયન ટેરેટરી કયા કયા? હું તમને એક નાનકડી એવી હિન્ટ થી સમજાવવાનો પ્રયત્ન કરું. તમારે મને જવાબ દેવાનો છે. મને તો કાંઈ ખબર જ નથી પડતી. તમારે 1 મિનિટ પૂરતું એવું વિચારવાનું છે. બરાબર. ફોર એક્ઝામ્પલ, એક મથુરભાઈ નામનો એક વ્યક્તિ છે. એ મથુરભાઈ નામનો વ્યક્તિ, મથુર નામનો એક વ્યક્તિ છે. એ મથુર નામનો વ્યક્તિ કોકને પ્રપોઝ કરવા જઈ રહ્યો છે. હમણાં ગયું ને બધું પ્રપોઝ ડે, હક ડે, ઓલા ડે, આ ડે, રાઈટ? હા, તો એ મથુરભાઈ નામનો વ્યક્તિ છે. એ મથુરભાઈ નામનો વ્યક્તિ મંગુ નામની છોકરીને પ્રપોઝ કરવા જઈ રહ્યો છે. તમે મને કહેજો કે મથુરભાઈ ગાંધીનગરનો છે, જો છૂટા છે, તો એને કઈ જગ્યાએ પ્રપોઝ કરાય? સરગાસણ ચોકડીએ? હે એ સાહેબ, સરગાસણ ચોકડીએ પ્રપોઝ કરો એટલે માની જ જાય. નો માને એમ. બરાબર સાહેબ, કહેવા શું માંગો છો? કહેવા એ માંગો છો કોઈક એવી જગ્યાએ લઈ જવી જોઈએ, કામ ખૂબ સુંદર એવી જગ્યા હોય, એ જગ્યા જ ગમી જાય ને, એમ કે હા ઓકે ઓકે, આમ રમતા બકતા બધું. બરાબર, આવી રીતના કઈક હોય ને તો માને, બાકી માને નહીં. હવે તમે રણ પ્રદેશમાં લઈ જાવ, યા હબીબી ક્યાં કરતી, પ્રેમ કરતી, ના જ પાડે, હાણથી માથામાં મારે. સમજાઈ ગયું? તો કઈ જગ્યાએ લઈ જવાય? એકદમ બરફ જે છે, સ્નોફોલ થતો હોય, બરફ પડતો હોય, પછી એના ગાંગડાઓ કરીને એકબીજાને મારતા હોય, એવી જગ્યાએ જઈને પ્રપોઝ કરે. તો એવી જગ્યા તો ક્યાં છે સાહેબ? જમ્મુ કાશ્મીર છે. બરાબર, જમ્મુ કાશ્મીર છે. જમ્મુ કાશ્મીર સિવાય સાહેબ લેહ લદ્દાખ છે. તો દોસ્તો, મને એટલી ખબર પડે કે જ્યારે પણ પ્રપોઝ કરવાનું થાય અહીંયા જવાય. સમજાઈ ગયું? લોન લઈને જવાનું પણ અહીંયા જવાનું. બરાબર ને? શું કહેવાનું? જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ જઈને એમ કહેવાનું, ચલો દિલ દે દો આપ. શું કહેવાનું છે? ચલો દિલ દે દો આપ. અહીંયા દિલ રહી ગયો, આ રહ્યું જો. ચલો દિલ દે દો આપ. દોસ્તો, ચ નો મતલબ શું થશે? ચ નો મતલબ થશે ચંદીગઢ, રાઈટ? કેપિટલ કોમ્પ્લેક્સ. ત્યારબાદ લક્ષદ્વીપ, જેને કહે છે પેરાડાઇઝ ઓફ ટુરિઝમ. ત્યારબાદ છે દિલવાલો કી દિલ્હી, ચાંદની ચોક ટુ ચાઇના. ત્યાંથી આવ્યા દો, એટલે કે અહીંયા આવશે દાદરા નગર હવેલી અને દીવ દમણ. આ સાથે બોલાશે. તમને ગમે, મને ખ્યાલ છે. દીવ દમણ ગમે, પણ એને અલગ ન કરતા. દીવ દમણ, દાદરા નગર હવેલી એક યુનિયન ટેરેટરી છે. ત્યાંથી આગળ જશો તો આવશે આંદામાન નિકોબાર. આંદામાન નિકોબાર, આંદબાર નિકોબાર નહીં, આંદામાન નિકોબાર. અને ત્યાંથી આગળ જશું તો આવશે પુડુચેરી, પોંડિચેરી નહીં. આવી રીતના કંઈક આપણે એને યાદ રાખી શકાય. ચલો ડન ને? ઓકે બરાબર. ચલો, રેસકોર્સ રાજકોટ ભાઈ મારે મામા. બરાબર ને? રેવા દેજો. હા, તૂટેલા દિલ વાળા રેવા દેજો. બરાબર, એ ગીત એવા જ ગાતો હોય, સાંભળતો એવા જ હોય. તો ચંદીગઢ સાચો આન્સર છે. બરાબર દોસ્તો, ક્રમમાં કદાચ જોઈએ તો ભારતના રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશો, એક સાઈડ દીધી વસ્તી ગીતતા, સ્ત્રી પુરુષોનું પ્રમાણ અને સાક્ષરતા દર. શું છે કવિ શું કહેવા માંગે? કવિ એવું કહેવા માંગે, વસ્તી ગીતતા એટલે શું? 1 સ્ક્વેર કિલોમીટરમાં વસ્તી, કુલ વસ્તીને એ આખું જે વિસ્તાર છે એ વિસ્તારની કમ્પેરિઝનમાં જો કદાચ કેલ્ક્યુલેશન કરવામાં આવે તો એને જે તે પ્રદેશની વસ્તી ગીતતા કહેવાય. સમજાઈ ગયું? રાઈટ? ધારો કે ગુજરાતની વસ્તી 6 કરોડ છે, 1,96,000 જેટલું ક્ષેત્રફળ છે, તો 1,96,000 ને 6 કરોડ વડે ભાગી નાખવાના. 6 કરોડ ભાગી 1,96,000, જે જવાબ આવે એ કેલ્ક્યુલેશનમાં આપણે થોડાક અઘરા થઈ જઈએ. જો ભારતની વાત થાય દોસ્તો, તો ભારતમાં વસ્તી ગીતતાની જ્યારે વાત કરશે ત્યારે 382 ની વસ્તી ગીતતા છે. 1 સ્ક્વેર કિલોમીટરમાં 382 વસે છે. સ્ત્રી પુરુષનું પ્રમાણ અને જાતિ પ્રમાણ કહેવાય, ઇંગ્લિશમાં સેક્સ રેશિયો કહેવાય, અને હિન્દીમાં इसे लिंगानुपात कहते हैं. તો એ કેટલું છે? તો કે 943. સાહેબ આમાં શું કવિ કહે છે? કવિ કહે છે કે દર 1000 પુરુષે, દર 1000 પુરુષે સ્ત્રીઓની સંખ્યા કેટલી? સાવ સાદી ભાષામાં સમજાવું, કાલે શું છે? મહાવદ તેરસ એટલે કે શિવરાત્રી.
રાઈટ? અને આ મહાવદ તેરસના દિવસે, મહાવદ તેરસ છે, મહાવદ તેરસના દિવસે શિવરાત્રીનો મેળો ભરાય. અને શિવરાત્રીનો મેળો ક્યાં ભરાય? ગિરનારમાં ભરાય. અને લોકો લગભગ આ તે ટણી દેખાડતા હોય, બીવરાવે, માતા પિતાને બીવરાવે, જો બધું આમ કર્યું ને તો ગિરનાર વયો જઈશ, સંન્યાસ લઈ લઈશ. તો સંન્યાસ લઈ લેવાની વાત છે દોસ્તો. 1000 પુરુષે 943 જેટલી સ્ત્રીઓ છે. તો આમાં ચોખ્ખું કવિ કહેવા માંગે છે કે અંદાજિત 57 જેટલા પુરુષો છે એને કઈ ગાડી પકડવી પડશે? ગિરનારની ગાડી પકડવી પડશે અને ગિરનાર વહી જવું પડશે. જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાત 918 છે, વિચારો. એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કે અંદાજિત 82 જેટલા વ્યક્તિએ ગિરનારની ગાડી પકડી લેવાની ભાઈ. પછી આવે ન આવે એનું કાંઈ નક્કી નહીં. મહાવદ તેરસ એટલે કે મહાશિવરાત્રી. દોસ્તો અહીંયા એક ભવ્યથી ભવ્ય મેળાનું આયોજન થાય. કાલે જ છે મહાવદ તેરસ, એટલે હું તમને જરૂરથી કહીશ. મહાવદ તેરસનો મેળો ભરાણો હતો. એ મહાવદ તેરસના મેળામાં એક ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતમાં રહેતા ખૂબ મોટા દરજ્જાના કવિ છે. એ કવિ એ મહાવદ તેરસના મેળામાં ગયા હતા. એ મહાવદ તેરસના મેળામાં જ્યારે મેળાને જોવે છે ને, અચાનક જ તે એક ગીત લખે છે. અને એ ગીત છે કૈલાશ કે નિવાસી નમુ બાર બાર હું આયો શરણ તિહાર પ્રભુ તાર તાર ભક્તો को कभी शिव तूने निराश न किया मांगा जिन्हें जो चाहा वरदान दे दिया. કવિ દાદુદાન ગઢવી, જેને દાદ બાપુના નામે આપણે ઓળખીએ છીએ, એ કવિ દાદ બાપુએ કાલનો દિવસ શિવરાત્રીના દિવસે શિવરાત્રીના મેળામાં જ્યારે મેળામાં ગયા હતા એ સમય દરમિયાન એક ગીત લખ્યું અને એ છે કૈલાશ કે નિવાસી. 2021ની સાલમાં દાદુદાન ગઢવીએ આપણી સમક્ષથી વિદાય લીધી છે અને પદ્મશ્રીથી સન્માનિત થયેલા છે. કાળજાનો કટકો, કાળજા કેરો કટકો ગીત છે, તમને ખ્યાલ હશે, એમને લખેલું છે. શેતલના કાંઠે નામનું મૂવી છે એમાં. તો કહેવાનો અર્થ એ છે કે જ્યારે વાત થઈ જ છે તો એક વખત લઈ લેવું જોઈએ. ચલો ત્યાંથી આગળ જઈએ. હવે આવી સાક્ષરતા. સાક્ષરતા દર એટલે શું? સાક્ષરતા દરનો મતલબ એવો થાય કે 7 વર્ષ કે તેથી વધુ વયની કોઈ વ્યક્તિ, 7 વર્ષ કે તેથી વધુ વયની કોઈ વ્યક્તિ કોઈ એક વિષય, કોઈ એક ભાષાને લખી શકે છે કે વાંચી શકે છે કે બોલી શકે છે તો એને સાક્ષર કહેવાય. સાક્ષરનો મતલબ એવો નહીં સાહેબ એને MBA કર્યું હોય તો જ સાક્ષર કહેવાય, નહીં. કોઈ એક ભાષામાં પ્રભુત્વ જેવું તેવું ધરાવે, બોલી શકે ને તો એને સાક્ષર કહી શકાય. તો ભારતની સાક્ષરતા કેટલી છે? એવરેજ સાક્ષરતા 74.04% જેટલી છે. હવે અહીંયા રાજ્ય દીધા કે જમ્મુ કાશ્મીર છે, જમ્મુ કાશ્મીર, તો એની વસ્તી ગીચતા કેટલી છે? 124 જેટલી છે. સ્ત્રી પુરુષનું પ્રમાણ 889 જેટલું છે. 68% જેટલી સાક્ષરતા છે. હિમાચલ પ્રદેશની વાત કરીએ તો 123, બરાબર, અહીંયા 972, ત્યાં 83.78. પંજાબ, ચંદીગઢ, ઉત્તરાખંડ, અલગ અલગ રીતના બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો આપેલા છે. આને તમારે ગોખવા પડશે, કારણ કે આ ડેટા છે ને, આ ડેટા હું તમને યાદ ન કરાવી શકું. ઘણો ડેટા એવો હોય જેને આપણે ગોખવો પડે. તો જઈએ આપણે પ્રશ્ન નંબર 3 તરફ. પૂર્વ આગાહી કરી શકાય એવી આપત્તિ કઈ છે? વાવાઝોડું, ભૂકંપ, પૂર કે પછી તીડનો પ્રકોપ? પેલા કહી શકાય. ક્યાંય ન જવું પડે તમારે, ક્યાંય દાણા નાખવાનું નહીં, સીધું આવે ને ખબર પડી જાય કે આવું થશે. ચલો મને કહેશો. આવકારો તો કાગ બાપુનો બહુ સાચી વાત છે ઓમભાઈ. કે રેજી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે, આવકારો મીઠો એ આપજે જી 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 જી. એ જી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે, આવકારો મીઠો આપજે જી. કવિ દાદ બાપુએ લખેલું છે. ચલો, વાવાઝોડું. વાવાઝોડાની આગાહી થઈ શકે, બહુ સાચી વાત છે. જો ભૂકંપની આગાહી થઈ હોત તો તુર્કીમાં ભૂકંપ ન થયો હોત, બધા હમાનામાં થઈ ગયા હોત. પૂરની આગાહી થઈ હોત તો નો થાય. અચાનક જ ડેમ તૂટે, પૂર આવ્યું, બરાબર. તીડનો પ્રકોપ, 11,000 પ્રકારની તીડ છે. હવે એનું કાંઈ નક્કી નહીં. અકીલામાં દીધે જોયું કે ભાઈ આના સાથે કોઈ જાતનો સંબંધ રાખવાનો નહીં, અમારા કહેવામાં નથી. ગમે ત્યારે આવે ને ગમે ત્યાંથી આવે. ભારતમાં નોર્મલી તીડ પાકિસ્તાન તરફથી આવે છે, કેમ કે પાકિસ્તાન તરફથી આપણે સારી ઈચ્છા ક્યારેય ન રાખીએ કે ભાઈ ત્યાંથી મોર, તો મેના, પોપટ એવું કઈ ન આવે, આવું જ કંઈક આવે. તો ભૂકંપ છે દોસ્તો, એની આગાહી ન થાય, પૂરની આગાહી ન થાય, પણ વાવાઝોડું છે એની આગાહી થઈ શકે. વાવાઝોડાની આગાહી થઈ શકે, હા કે ના? ચલો, તો અહીંયા ઓપ્શન બી જે છે, ઓપ્શન બી
ઓપ્શન સી સાચો કઈ રીતના થયો? મેં અહીંયા શું કીધું? ઓપ્શન સી સાચો છે. આપત્તિઓ હું તમને સમજાવું, બધું સમજાવીશ, ભલે સાચું છે ખોટું છે બધું સમજાવીશ. આપત્તિ એટલે શું? આપત્તિના મુખ્ય બે પ્રકાર હોય, એક હોય માનવ નિર્મિત, એક હોય કુદરતી. સમજાણું? ત્રણ પ્રકારની કૃતિ હોય ને, એક હોય પ્રકૃતિ, કુદરતી આપી એ, એનું જતન કરો તેને સંસ્કૃતિ કહેવાય. રાઈટ? એનું કરી નાખવાની ભાવના રાખો તેને વિકૃતિ કહેવાય. કોઈ પણ સંસ્કૃતિ છે એને તોડી નાખવાનો પ્રયત્ન થાય ને વિકૃતિ કહેવાય. એને જતન કરવાનો પ્રયત્ન છે ને સંસ્કૃતિ કહેવાય. રાઈટ? તો પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ. હવે આ આપત્તિના બે પ્રકાર, કુદરતી અને માનવ નિર્મિત. હવે કુદરતીમાં પાછો એક પ્રકાર, પૂર્વ આગાહી કરી શકાય તેવી. દોસ્તો, પૂરની આગાહી ન થઈ શકે? થઈ શકે. વાવાઝોડાની આગાહી ન થઈ શકે? થઈ શકે. સુનામીની આગાહી ન થઈ શકે? થઈ શકે. તીડનો પ્રકોપ ન થઈ શકે? થઈ શકે. રાઈટ? મહામારી, રોગચાળો ફેલાઈ નીકળે છે એની આગાહી ન થઈ શકે. ભાઈ કોવિડ ફેલાણો છે, બહાર ન નીકળતા, હું કહું ત્યારે તે થાળીઓ વગાડજો. હા સાહેબ, પૂર્વ આગાહી થઈ શકે તેવી. હવે પૂર્વ આગાહી ન થઈ શકે તેવી, ભૂકંપ છે એની આગાહી થઈ શકતી નથી. વાવાઝોડાની આગાહી થાય, પૂરની આગાહી થાય, તીડના પ્રકોપની આગાહી થાય, પણ દોસ્તો ભૂકંપ છે એની આગાહી થઈ શકતી નથી. પહેલા સ્ટાર્ટિંગમાં જ મેં કહી દીધું હતું, ફૂટી ગયું હતું, પણ પછી થોડાક કન્ફ્યુઝ થયા તમે હું અને આપણે થોડાક હેરાન થઈ ગયા. બાકી બીજું કઈ છે નહીં સાહેબ. તો માનવ નિર્મિત કયું? માનવ નિર્મિત એટલે મથુરભાઈ રીતના ચાર ભાઈ બીડી ફૂંકતા ફૂંકતા જાય છે, સમજાણું? અને અઘરા તો હોય જ તે. રાઈટ? ગીરના જંગલમાં ગયા અને 3 છૂટા મારીને ઘા કરી દીધું. હવે ન્યા એ આખા ડેસિડ્યુલ ફોરેસ્ટ છે, પાનખર જંગલો છે, સૂકા પાનખર જંગલો છે. આખા જંગલમાં દાવાનળ ફાટી નીકળ્યો, આગ ફાટી નીકળી. માનવ નિર્મિત કહેવાય. શું કહેવાય? માનવ નિર્મિત કહેવાય. પછી હુલ્લડ, બે કોમ વચ્ચે અચાનક જ માથાકૂટ થઈ જાય, ખોપરા ફાડી નાખે, તો એ માનવ નિર્મિત કહેવાય. કુદરતી ન કહેવાય કે કુદરતે કર્યું કોકના માથા ફાડ નાખ્યા. નહીં, આપણે ધાર્યું તો જ ફાડ્યા, અને આપણે ધાર્યા તો જ તે આપણું માથું ફૂટશે. સમજાઈ ગયું? ત્યારબાદ બોમ્બ વિસ્ફોટ, ક્યાંક જઈને ભૂમ કરીને ઉડાડી આવે તો એ કેવી છે? માનવ નિર્મિત છે. આગ છે કેવી છે? માનવ નિર્મિત છે. પછી કોઈ એક ઔદ્યોગિક વસાહત છે, એમાં અચાનક કોઈ કેમિકલ લીક થઈ ગયું તો માનવ નિર્મિત છે. એવું તો નહીં સાહેબ, ના સાહેબ અમે તો સ્ટોરેજમાં કમ્પ્લીટ કરીને રાખ્યું હતું, પણ કુદરતી રીતના લીક થઈ ગયું. ઇટ ઇઝ નોટ પોસિબલ. આપણાથી જ થાય છે તે. સાહેબ એમ નહીં, એક્સપ્લેનેશન આપો ને. આમ તમે કીધું તમારી ભાષામાં સમજાય, પણ આપત્તિના કેટલા મુખ્ય પ્રકાર? બે, કુદરતી અને માનવ સર્જિત. કુદરતીમાં પૂર્વ આગાહી થઈ શકાય તેવી, પૂર, વાવાઝોડું, સુનામી, તીડ પ્રકોપ અને મહામારી. ત્યારબાદ છે પૂર્વ આગાહી ન થઈ શકે તેવી, ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ અને ભૂસ્ખલન. જ્વાળામુખી ફાટવાનો કઈ ખબર પડે? હમણાં જ તે ચર્ચામાં છે. રાઈટ? ગુજરાતના તે કોઈ એક વિસ્તારમાં કાદવનો જ્વાળામુખી છે, કાદવનો જ્વાળામુખી ફાટ્યો. બરાબર? અને લોકોએ સરકારને ફરી એક વખત લઈ લીધી, તમારે આવું કરાતું જ નથી. અરે ભાઈ, કુદરતી રીતના છે. સમજાઈ ગયું? ચલો, હવે આવ્યું માનવ સર્જિત. આગ છે, હુલ્લડ છે, બોમ્બ વિસ્ફોટ છે, औद्योगिक अकस्मात છે, वगैरह वगैरह वगैरह. हम जाता है, एकदम हम जाता है. जो हम जाता है तो एक वक्त लाइक करता है और शेयर करता है. बराबर दोस्तों? मोंघो છું, બહુ ઓછા સમય, મતલબ કે લાંબો બ્રેક લઉં છું પછી આવું છું. રાઈટ? જ્યારે આવું ને ત્યારે મને એટલી ખબર પડે કે લૂંટી લેવો જોઈએ મેળો. બરાબર? ચલો આગળ જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 4. દાવાનળ માટે મુખ્યત્વે કોણ જવાબદાર છે? કુદરત, સરકાર, માનવ પ્રવૃત્તિ કે વન્યજીવો? ચલો, દાવાનળ કીધું છે. જયરાજસિંહભાઈ નહીં, જો આ હું ગીત ગાવા નથી આવ્યો, હું ભણાવવા માટે આવ્યો છું. ક્યારેક મારી લેરકી નીકળી તો મેં ગઈ નહીં, ખુદ વાત આખી અલગ છે. તમે કેશો અને હું ગઈશ એવું નહીં બને. રાઈટ? પાલીતાણા નામના એક રજવાડામાં એક સંગીતકાર સંગીત કરતા હતા. અચાનક જ તે રાજાના સૈનિકો આવે કે રાજા ખૂબ સારું ગાય છે, કે રાજા કે બોલાય આવો, ઢળી આવો, કે નથી આવતા. રાજા ખુદ જાયલા કે હાલો, કે પેલા સૈનિકોએ કીધું કે ભાઈ રાજા બોલાવે છે, તો કે નહીં, કે રાજા બોલાવે શું છે, કે રાજા આવ્યા, હાલ ભાઈ, તો કે નહીં આવું, કે એ કે અહીંયા નહીં, હું કે એવો ભૂપ છું તને તારી જિંદગી બદલી દઉં, કે તારા જેવા ઘણા ભૂપ જોયા, મારે જરૂર જ નથી તારા જેવા ભૂપની. સમજાણું? રાઈટ? અને ત્યારે સતારજી લખે છે કે શું પૂછો છો, એ કે અહીં શું કરે છે, તો કે શું પૂછો છો મુંજને, હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું અને ફરું છું. રાઈટ? નથી બીક કોઈની મને આ જગતમાં, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. તું ગમે એવો ભૂપ કેમ ન હોય, તારાથી ડરતો નથી, ડરે એ બીજા અને ઘરના સિવાય. ચલો ડન. ઓકે, અહીંયા સાચો આન્સર શું આવ્યો? માનવ પ્રવૃત્તિ. દાવાનળ કઈ રીતના ફાટી નીકળે? જો માનવે કંઈક કર્યું હોય તો. રાઈટ? માનવ પ્રવૃત્તિ નોર્મલી જવાબદાર રહેતી હોય છે. સિગરેટ છે, વ્હીલ્સ ફૂંકી
અને એ બુજાવ્યા વગર ફેંકી દેતો થઈ જાય. પશુ ચારવા માટે નીકળો હોય, રાઈટ, અને એ પશુ ચારા માટે નીકળો હોય, ન્યા પછી એને ચા બનાવી હોય, કોંટો ચડી જાય એવી, પણ એ ચૂલો જે છે એ ચૂલાને બુજાવવાનો ભૂલી જાય તો થાય, રાઈટ. હવે જંગલમાંથી જયારે પસાર થતો હોય ત્યાંથી જો ઓલી વીજળી અને ગેસની લાઈનો જે છે એમાં કોઈ અકસ્માત થાય તો દાવાનળ ફાટી નીકળે, રાઈટ. પછી પર્યટકો નીકળ્યા હોય, યાત્રીઓ નીકળ્યા હોય, મારા તમારા જેવા, હે કે વાંદરાને બિસ્કિટ આપે, વાંદરો એમ કે તું વાંદરો છો, પણ આપણે એને બિસ્કિટ આપી. એ યાત્રાળુઓ જયારે બેદરકારી ભર્યું વર્તન કરે છે ત્યારે પણ આ દાવાનળ જે છે દાવાનળ ફાટી નીકળે છે, રાઈટ. ડન. આ એના મુખ્ય કારણો છે. એની સિવાય ઘણા બધા કારણો આપણે જોઈએ. આ દાવાનળ છે, નો કરે નારાયણ, ભગવાન ન કરે ક્યારેય આવું ન બને. કારણ કે દોસ્તો કોઈ જંગલ છે ને એ જંગલ માત્ર ને માત્ર આપણે આપણા દોહન માટે નથી કે સાહેબ એમાંથી તો ઇમારતી લાકડું મળે ને, એમાંથી તો ગુંદર મળે ને, એમાંથી ટીમરૂના પાન મળે, એમાંથી ચાર ભાઈ બીડી બને, એ મારા કાકા પીવે, એમ નહીં. એની સિવાય ઘણું બધું છે. ત્યાં ઘણા બધા જીવો વસે છે, નાના નાના સૂક્ષ્મ જીવો વસે છે. જ્યારે દાવાનળ ફાટી નીકળે ને હજારો નહીં લાખોની સંખ્યામાં સંસ્કૃતિઓનો નાશ થાય છે. એ ઓસ્ટ્રેલિયાના જંગલો હોય તોય ભલે, એમેઝોનના જંગલો તોય ભલે, જ્યારે આગ ફાટે છે ત્યારે દોસ્તો જબરદસ્ત તારાહી સર્જે છે, રાઈટ. જંગલો કે ઘાસ ભૂમિ વિસ્તારમાં ફેલાતી આગને દાવાનળ કહે છે. આ આગ શરૂ થયા પછી પવનની દિશામાં આગળ વધવા લાગે છે. વળી જંગલના સૂકા ઘાસ પાંદડા તેને વધુ વિસ્તારમાં પસરાવવા માટે મદદરૂપ બને છે. કેટલાક વૃક્ષોમાંથી કુદરતી રીતના ઝરતા ગુંદરો. ત્યારબાદ આ દાવાનળ માટે કેટલીક વાર માનવી પ્રવૃત્તિઓ જવાબદાર છે, જેમ કે સળગતી બીડી, સિગરેટનું બુઝાવ્યા વિના ફેંકી દેવું, પશુ ચરાવવા માટે નીકળેલો ને કામ ચલાવ બનાવેલા ચૂલાને બેદરકારીથી ઓલવ્યા વગર વયું જવું, જંગલમાંથી પસાર થતી વખતે વીજળી કે ગેસની લાઈન છે એમાં અકસ્માત થાય, જંગલના વિસ્તારમાં પર્યટકો કે યાત્રીઓ બેદરકારી ભર્યું વર્તન કરે ત્યારે દાવાનળ ફાટી નીકળે. કુદરતી રીતના આકાશી વીજળી પડવાથી પણ દાવાનળ ફાટી નીકળે છે. દાવાનળ જે ક્ષેત્રમાં ફાટી નીકળે એ વિસ્તારમાં વનસ્પતિ અને વન્યજીવ સૃષ્ટિને ભારે ક્ષતિ પહોંચતી હોય છે. તેના કારણે નાશ પામેલા જંગલોને કુદરતી રીતના પુનઃ પુનર્વર્તિત કરવું અઘરું છે, રાઈટ. દાયકાઓ વીતી જાય છે, ફરી એક વખત એને એ જ જંગલો બનતા. આ વિસ્તાર તે વિસ્તાર છે એ વિસ્તારની પર્યાવરણીય સંતુલા જે છે એ ખોરવાઈ જાય છે અથવા તો જોખમાય છે. આસપાસના વિસ્તારના ગામો જે છે એને પણ ઘણું બધું જોખમ ઊભું થાય છે અને તેને અટકાવવા માટે ત્યાં આસપાસમાં રહેતા લોકોએ જાગૃતિ ફેલાવવી જોઈએ. વન વિભાગ દ્વારા એવી કામગીરીઓ કરવી જોઈએ, રાઈટ. નોર્મલી આવી જગ્યાએ કોણ જાય? હું એમ કહું ભાઈ ગીરના જંગલમાં કપલ ગયું હોય, સમજાણું, એનું કઈ નક્કી ન હોય, બરાબર. પણ મને એટલી ખબર પડે ગામનો કોઈ વ્યક્તિ આવી રીતના આમ દંડો લઈને ફરે તો, રાઈટ, એટલે એને ખબર પડે કે નહીં અહીંયા બેહાય નહીં, અમુક ચેષ્ટાઓ કરાય નહીં, બરાબર. એને ખબર પડી જાય. પછી જંગલમાં રહેતા ફોરેસ્ટ ગાર્ડ કે બીટ ગાર્ડ કે જે છે એ બધા, જો તમે જંગલમાં જતા હશો ને, તમે ઉભા રહ્યો ને એની પેલા જંગલ ખાતાડું ભોગી ગયો, બોલો ને દોસ્તાર હું, તો કે ના એ તો અમથા ખાલી, તો કે નહીં એ તમારા ઘરે જઈને, સમજાય છે. ચલો, આપણા દેશમાં કોઈ વિસ્તાર ખરો ભારતનો જ્યાં આવો દાવાનળ ફાટી નીકળે? હા, હિમાલયના ઢોળાવો પરના જંગલો છે, ત્યારબાદ દક્ષિણ ભારતના જંગલો છે, એમાં આગ બનવાના કેસ નોંધાયા છે. ગુજરાતના જંગલોમાં પણ આવા કેસો છે એ નોંધાયેલા છે. ચલો ત્યાંથી આગળ જઈએ. ઉત્તરાખંડ રાજ્યનો કુમાઉ ગઢવાલ વિસ્તાર કયા પ્રકારની આપત્તિનો પ્રભાવિત વિસ્તાર છે? કયા પ્રકારની આપત્તિનો પ્રભાવિત વિસ્તાર છે? દોસ્તો તમારી જીસીઆરટી એનસીઆરટી કેટલી મદદરૂપ બને વિચારો. આ છે જીસીઆરટી એનસીઆરટી તે એમાંથી જ ભણાવું છું, પણ કરંટ સાથે તુર્કીને જોડ્યું આપણે અત્યારે. હવે ફરી એક વખત એક જોશીર મઠને અહીંયા આપણે જોડી રહ્યા છે, જે કરંટ સાથે બનતા બનાવો છે. કરંટ સાથે બનતા બનાવો છે. હવે તો અહીંયાથી પ્રશ્ન નીકળવાની સંભાવનાઓ મેક્સિમમ બની જાય. પછી એમ કે સાહેબને ખબર કેમ પડી જાય? સાહેબને ખબર પડી જાય દોસ્ત, કારણ કે આ પછી આ પેટર્ન બની જાય, ખબર પડી જવી જોઈએ તમને. તે ચલો ડી. ચલો ઓકે, ઓપ્શન ડી તરફ, ભૂસ્ખલન. સાહેબ ભૂસ્ખલન એટલે શું? અચાનક જ કોઈ ભૂમિભાગ છે હર હુટ કરી તમાર કોર આવે એને કહેવાય. હવે હર હુટ કરીને ક્યાં આવે? તો કે મેદાની વિસ્તાર હોય ત્યાં. એ ભૂરા, મેદાની વિસ્તારમાં તો કઈ રીતના ગુરુત્વાકર્ષણ લાગશે? મતલબ કે એવો કોઈ ઢાળ નહીં હોય. આ તો તીવ્ર ઢાળ વાળો વિસ્તાર હોય, ત્યાં મેક્સિમમ સંભાવનાઓ આની રહેતી હોય. તો જે જગ્યા પર ઊંચા વિસ્તારો છે ત્યાં ભૂસ્ખલનની સંભાવનાઓ બનતી રહેતી હોય છે. આખો હિમાલયનો વિસ્તાર
ભૂસ્ખલન જે છે એ ભૂસ્ખલનનો પૂર્ણ વિસ્તાર છે. એ જગ્યા પર સૌથી વધુ ભૂસ્ખલન થતા કેસો આપણને જોવા મળે છે. સમજાય છે? એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ ટેક્ટોનિક્સ. જ્યારે બે પ્લેટો ટકરાની છે, એક પ્લેટ નીચે ગઈ છે, બીજી પ્લેટ ઉપર છે. હવે એવું તો છે ને, વેલ્ડિંગ કરી નાખ્યું છે એટલે હલવાની જ નથી, ગમે એમ કરે. સમજાણું? આ તો કુદરતી છે. કોઈ કારણોસર એન્ડોજીનિયસ ફોર્સ કે એક્ઝોજીનિયસ ફોર્સના કારણે આ પ્લેટ તો હલવાની જ છે, પ્લેટ તો મૂવ કરવાની જ છે. પ્લેટ જ્યારે મૂવ કરશે ત્યારે ધરાધૂણ છે, અને જ્યારે ધરાધૂણ છે ત્યારે ઉપરનો જે માળ મસ્ત રીતના કમ્પ્લીટ થયેલો એ નીચે આવશે. તમે મને કહેજો, એક માળનું મસ્ત એવું ફાઉન્ડેશન વાળું મકાન કર્યું હોય એ પડી જાય, કે 10 માળનું મકાન કર્યું હોય 10 માળના મકાનને પડવાની સંભાવનાઓ મેક્સિમમ બને. સમજાય છે? આ તો વિજ્ઞાન છે, એમાં તો તમે હોશિયાર છો પાછા. ચલો, તો આ વાત કેની થઈ? ભૂસ્ખલનની. ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાં ઉત્તરાખંડ રાજ્યનો કુમાઉ ગઢવાલ વિસ્તાર છે, પશ્ચિમ બંગાળનો દાર્જિલિંગ, જેની ચા વખણાય, જીઆઈ ટેગ સૌથી પહેલો, અને ગુજરાતમાં પણ છે. ક્યાં છે? તો કે સાપુતારા ડાંગનો વિસ્તાર છે ત્યાં, ઈડર સાબરકાંઠામાં, અને અંબાજી દાંતા બનાસકાંઠાના વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ બને. પણ કેવી જવલ્લેજ બને, ક્યારેક જ બનતી ઘટનાઓ છે. તેનો વ્યાપ અત્યંત મર્યાદિત હોવાથી તેની વિનાશકતા જે છે એ હિમાલયના વિસ્તારની તુલનામાં ઘણી ઓછી હોય. સમજાય છે? હું તમને એક નાનકડો કેસ સમજાવું. કદાચ તમે જુનાગઢની આજે વાત, આપણે જુનાગઢની જ વાત નીકળવાની છે નકરી. જુનાગઢની વાત છે કે જ્યારે ગિરનાર પ્રકોપિત થાય છે સમય દરમિયાન એક પથ્થર છે, પથ્થર ગિરનાર તરફ આવે છે અને રાણક દેવી એને રોકી રાખે છે. એવું કહે છે કે રાણક દેવીના થાપા ત્યાં છે. હું તમને એમ કહું છું, કદાચ એ પથ્થર આગળ વધ્યો હોત તો એટલી બધી તારાજી સર્જી શકે કે જે તારાજી અત્યારે જોશીર મઠમાં થઈ? ના સાહેબ, ન થાત. કારણ કે ગિરનાર છે એ ગિરનાર એક નાના એવા ડાયામીટરમાં ફેલાયેલો છે. એની ઊંચાઈ પણ કદાચ ઓછી છે કમ્પેર ટુ હિમાલય, ઘણી બધી ઓછી કહેવાય. તો સાબરકાંઠામાં એવી કોઈ ઊંચી ટેકરીઓ નથી. કદાચ ગુરુત્વાકર્ષણ ઓછું લાગતું હોવાના કારણે એટલું બધું પ્રભાવિત નથી થવાનું જેટલું હિમાલયનો વિસ્તાર પ્રભાવિત થશે. ઓકે, ચલો. તેનો વ્યાપ અત્યંત મર્યાદિત હોવાથી તેની વિનાશકતા હિમાલયની વિસ્તારની તુલનામાં અત્યંત અલ્પ છે. હવે દોસ્તો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા જે વિદ્યાર્થીઓ છે એના માટે ખૂબ સુંદર એવી એક રજૂઆત છે, પડાપડી. બરાબર? પાપડી પૂરી ને એવું બધું સાંભળ્યું હશે. આ છે પડાપડી. પડાપડી એટલે શું? એક બે ભીખા દે, એકની ઉપર બીજો, બીજાની ઉપર ત્રીજો, ત્રીજાની ઉપર ચોથો, ચોથાની ઉપર પાંચમો. કેને અલીલ માથે દલી, દલીલ માથે દલી, ઉઘાડા માથે, એવી રીતના. કેમ મિત્રો જે છે, મિત્રો 4 મિત્ર છે. એકનું નામ છે દલા તલવાડી, એકનું નામ છે અલમ, રાઈટ? તો અલમની માથે દલી અને દલી ઉઘાડા માથે, એવી રીતના. બરાબર? તો દોસ્તો, અમદાવાદ છે એ અમદાવાદમાં 24 તારીખ ફેબ્રુઆરી મહિનો, આજ 24 તારીખે શુક્રવારના દિવસે વેબ સંકુલની ટીમ આવી રહી છે તમને સંબોધવા માટે, મોટિવેટ કરવા માટે. પાટણ ખાતે 25 તારીખે હું પણ આવું છું ત્યાં. રાજકોટ ખાતે 26 તારીખે હું પણ આવું છું ત્યાં. જુનાગઢ ખાતે 27 તારીખે સોમવારે હું પણ આવું છું. તો આ બધા જ સેમિનારની ડેટો તમારે નોંધવાની છે. કઈ જગ્યા પર છે એ તમારે જોવાનું છે. દોસ્તો, નીચે ગૂગલ ફોર્મ આપેલા છે બધાના. એમાં તમારે જે પણ સેમિનારમાં નજદીક પડે છે વિસ્તાર, ત્યાં તમારે એક ગૂગલ ફોર્મ ભરી દેવાનું છે. ગૂગલ ફોર્મ ભર્યું હશે તો જ પ્રવેશ આપવામાં આવશે. નગર અમે સાર્જન્ટ એટ વર્ક આવી રીતના 2 જણા ઉભા રાખ્યા છે, એ તમને તગડી બહાર લઈ જશે, કારણ કે જગ્યા મળશે નહીં. બરાબર? સૌથી પહેલા અમદાવાદમાં છે, ત્યારબાદ પાટણમાં છે. હમણાં તેનો જન્મોત્સવ ગયો પાટણનો, રાઈટ? તો એ પાટણના આંગણે છે. પછી રંગીલા રાજકોટમાં, અમારા રાજકોટમાં છે. અને છેલ્લે સુરતધરા જગ જૂનીગઢ જૂનો ગિરનાર, હાવજડા હે જળ પીવે જના, નમણાય નરને નાર. એ નમણાય નરને નારને જોવા માટે અમારી આ ટીમ આખી આવી રહી છે દોસ્તો. ખાસ કરીને વિકાસ સાહેબની વિશેષ ઉપસ્થિતિ હશે. બધી જગ્યાએ સાહેબ શ્રી આવવાના છે, રાઈટ? તો જરૂરથી આવશો. હવે વેબ સંકુલની એપ, એના કોર્સમાં પડાપડી કેને કે વસ્તુ મોંઘી અને જાજરમાન વહેંચું છું. વસ્તુ મોંઘી અને જાજરમાન વહેંચું છું. કોક શું વેચે છે એની આપણે નથી ચર્ચા કરવી, પણ દોસ્તો હું એમ કહી શકું કે ભાઈ અમે મુસ્કાન વહેંચી છીએ. શું વેચીએ છીએ? અમે મુસ્કાન વહેંચીએ છીએ. ઘણું બધું લખે છે, રાઈટ? અને મારો થોડોક સ્વભાવ એવો ઉગ્ર ખરો, પણ છતાંય મને આમ બાંધેલો રાખ્યો, આપણે કઈ બોલવાનું થતું નથી. જે કરે એને કરવા દઈએ. પણ દોસ્તો, એકમાત્ર એપ્લિકેશન એવી જેમાં 50 કરતા વધારે શિક્ષકો છે. વિડીયો નથી કહેતો, વિડીયો કહેતો નથી, 50 કરતા વધારે શિક્ષકો છે. જનરલ કોર્સ જેને પરચેસ કર્યો હશે ને ખબર હશે. ઇંગ્લિશ તો કે 3 સાહેબોનો કોર્સ હોય, 4 સાહેબોનો કોર્સ હોય. લગભગ બધા વિષયમાં ઓછામાં ઓછા 2 કે 3 ફેકલ્ટી મળે. અને એવું નહીં અડધો કોર્સ, આખો કોર્સ. એવી એકમાત્ર સંસ્થા છે. કોક સારું કામ કરે છે, અમે એમને વંદન કરીએ છીએ. અમે અમારું કામ ખાલી તમારી સમક્ષ દેખાડી રહ્યા છીએ. અને આવે છે એમ કહીએ છીએ વટથી આવે છે. એવી રીતના નહીં કે આવીને પછી એમ બંધ કરી દે, એવી રીતના નહીં. આવી તો વટથી એમ આવી છે.
રાઈટ. અનિતા જોન મેડમનો ઇંગ્લિશનો કોર્સ આવે છે, ક્લાસ 3 ની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ. પરીક્ષિત સાહેબનો ઇંગ્લિશનો કોર્સ આવે છે. હવે ઇંગ્લિશના 4 કોર્સ તો છે, આ 5 ને 6 થયો. પંકજ સરનો ઇન્ડિયન પોલિટીનો કોર્સ છે. એક્સપર્ટ ફેકલ્ટીઝ આવશે ગુજરાતી વ્યાકરણમાં ક્લાસ 3 માટે. મનીષ સિંધી સાહેબ કરંટ, જેની રાહ જોઈને બેઠા હતા, કરંટ અફેર્સનો કોર્સ છે, રાઈટ. પછી જીપીએસસી વાળા, આમાં સાહેબ કેવું ખબર છે, 2 દીકરા હોય ને તો એક બિસ્કિટનું પડીકું લઈને ન જવાય, માથાકૂટ થાય છે, બરાબર, બાધે 2. એના કરતા 2 બિસ્કિટના પડીકા લઈને જાઓ. જીપીએસસી વાળા કે સાહેબ અમારો હું વાંક, મિતેશ સાહેબનો ફિઝિકલ જિયોગ્રાફીનો કોર્સ, એ જ મિતેશ સાહેબનો ઇન્ડિયન ઇકોનોમીનો કોર્સ જો તમારે જીવનમાં ભણવું હોય તો તમે આ 2 કોર્સ છે એ કોર્સ જોઈ શકો છો. હેમંત સરનો સાયન્સ એન્ડ ટેકનોલોજીનો કોર્સ છે, ખૂબ સારું ભણાવે છે સાહેબ. એક્સપર્ટ ફેકલ્ટી ફિઝિકલ જિયોગ્રાફી માટે. ઘણા એમ કહે છે સાહેબ આમાં કંઈક લોલીપોપ લાગે છે અમને, એક્સપર્ટ ફેકલ્ટી લખી દીધું. આ બધા એક્સપર્ટ નથી, આ એક્સપર્ટ છે, આ એક્સપર્ટ છે. પણ દોસ્તો, કોઈ વ્યક્તિ જ્યારે કોર્સને રેકોર્ડ કરતો હોય ત્યારે એનું રિઝલ્ટ ડિક્લેર ન થયું હોય, પણ કોર્સ રેકોર્ડ કરતો હોય, રેકોર્ડ થઈ ગયું પછી ડિક્લેર થયું તમે ક્લાસ 1 2 બની ગયા, તો પછી એનું નામ અમે વાપરતા નથી, વાપરી શકાય નહીં. એટલા માટે દોસ્તો નામ નથી લખ્યા. તો આજે એક્સપર્ટ ફેકલ્ટી જ્યાં લખેલું છે ત્યાં વિચાર લેવાનું, સ્પર્ધાત્મક પરીક્ષાની અવ્વલ દરજ્જાની તૈયારી કરી અને પાસ કરી આજે સરકારી ખાતામાં કામ કરતા, રાઈટ, સરકારી ખાતામાં ફરજ બજાવતા જે શિક્ષકો છે એ શિક્ષકો દ્વારા તૈયાર થયેલા કોર્સ છે. ઓકે, સાવંત સર દ્વારા ઇથિક્સ છે, રાઈટ. તો એ જીપીએસસી મેઇન્સ માટે છે અને એક્સપર્ટ ફેકલ્ટી વન્સ અગેન ફોર ઇકોનોમી. જે ઠીક લાગે તમને, રાજાન ગમી રાણી. હવે કમિંગ સૂન એક્સપર્ટ ફેકલ્ટી ઇકોનોમી ફોર જીપીએસસી. જુવાનસિંહ સર, ઘણા લોકો જુવાનસિંહ સાહેબ પાસે ભણેલા છે, હિસ્ટ્રી ખૂબ સારું સાહેબ ભણાવે છે, બરાબર. તો હિસ્ટ્રીનો કોર્સ સાહેબનો રેકોર્ડ થઈ રહ્યો, સાહિલ સાહેબનો ઇંગ્લિશનો કોર્સ રેકોર્ડ થઈ રહ્યો છે. અને એસીએફ મેઇન્સની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ છે એમના માટે જીવનમાં એક કોર્સ મુકાણો છે ને એ કોર્સ કયો છે? એ કોર્સ છે મિતેશ સાહેબનો એસીએફનો કોર્સ. દોસ્તો, આ બધા જ ફેકલ્ટીઝ છે, બધા જ ચહેરાઓ એવા છે કે જે નામી અનામી ચહેરાઓ છે. આ સાહેબ તો 2 વાર આવ્યા જો, બરાબર. આ બધા ચહેરાઓ જે છે, ચહેરાઓને આજે ગુજરાત ઓળખે છે, રાઈટ. હવે એ પડાપડી કઈ રીતના થવાની છે? જો વિદ્યાર્થીઓની કેવી માંગ હતી ખબર સાહેબ, કે એક જ તે દિવસમાં તમે જે ઓફર આપી દો તમને ખબર નથી પડતી કે અહીં જવું, વાં જવું, વાં જવું. તમારી સરળતા માટે છે 18 તારીખથી લઈને 21 ફેબ્રુઆરી સુધી રેકોર્ડેડ કોર્સ જેટલા પણ છે એમાં ડિસ્કાઉન્ટ હશે, બરાબર. પછી 22 થી લઈને 25 ફેબ્રુઆરી છે તો બુક, ઈ બુક અને જે કોમ્બો છે સાહેબ, ગુજરાતનો કોમ્બો લેવો તો ગુજરાતના જિલ્લા, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો વારસો, એવી રીતના એનો કોમ્બો મળે. પછી 26 થી લઈ અને 1 માર્ચ સુધી કોઈ પણ ક્લાસરૂમ કોર્સ છે ગાંધીનગરમાં ઓફલાઈન વર્ગમાં જે ભણે છે એ બધું. અને ત્યારબાદ માર્ચ 2 થી લઈને માર્ચ 5 સુધી પેનડ્રાઈવ કોર્સ, જેટલા પણ પેનડ્રાઈવ કોર્સના ઈચ્છુક છે એ વિદ્યાર્થીઓ ત્યારે ખોલી નાખવાનું થાય છે. અને 6 તારીખથી લઈને 9 માર્ચ સુધી વિથ મટીરિયલ કોર્સ જો કોઈ પરચેસ કરવા માંગે છે, સાહેબ મારે ખાલી વિડીયોઝ નથી જોતા, વિશ્વસનીય મટીરિયલ જોઈ છે વેબ સંકુલનું, તો એવા વિદ્યાર્થીઓ માટે પણ છેલ્લો ખૂણો જે છે એ આપણે ખાલી રાખ્યો છે. હવે આમાં કેવું બનશે, તમે રેકોર્ડેડ કોર્સ પરચેસ કરવા માંગો ને તમે 22 તારીખે આવો નહીં મળે. હું જ 21 તારીખની રાત્રે આવીશ કે હવે આ બુકમાં એમાં કેવું ડિસ્કાઉન્ટ છે. હું જ ફરી એક વખત 25 તારીખે રાત્રે આવીશ ને કહીશ કે ક્લાસરૂમ કોર્સમાં તમને કેટલું ડિસ્કાઉન્ટ મળશે. હું જ 1 તારીખે આવીશ ને કહીશ કે પેનડ્રાઈવ કોર્સમાં કેવું ડિસ્કાઉન્ટ મળશે. એવી રીતના કંઈક હશે. અહીંયા ખતમ થઈ ગઈ, 3 દિવસમાં 4 દિવસમાં ખરીદી લીધો પછી મળશે નહીં. અને બિલીવ અત્યાર સુધીની સૌથી મોટી ઓફર હશે. સાહેબ કઈ રીતની ઓફર? જનરલ, ટેટ, કોન્સ્ટેબલ, પીએસઆઈ, પ્રિલિમ, મેન્સ, જીપીએસસી 1 2 છે તો 3 મહિનાનો કોર્સ પરચેસ કરો, 5000 રૂપિયા એની કિંમત છે. નોર્મલી આપણે 50% ડિસ્કાઉન્ટ દઈએ, કેટલા થાય? 2500 રૂપિયા થાય. અમે 1499 રૂપિયામાં આપીએ છીએ. એટલે વિચારો 70-75% જેટલું ડિસ્કાઉન્ટ થયું. તો ગણતરી તમારે કરવાની છે, મને નથી ખબર પડતી. 7000 રૂપિયાનું 6 મહિનાનું થાય, 2000 રૂપિયામાં 6 મહિનાનું આપવાના છે. 12 મહિનાનું 9000 રૂપિયામાં થાય, તમને કેટલામાં આપવાના છે? 2999 રૂપિયામાં, એટલે 3000 રૂપિયામાં. સમજાઈ ગયું? તમામ કોર્સ. હજી આમાં ઘણા બધા કોર્સ એવા છે જેના નામ નથી લખી. મેઇન અમારા જે હાઇલાઇટેડ કોર્સ છે તમને દેખાડ્યા છે. ઘણા બીજા કોર્સ છે કે જેનું નામ અહીંયા લખેલું નથી, પણ એક વખત એપ્લિકેશનમાં જશો બધું તમને જોવા મળશે. તો સાહેબ આ પડાપડી શું છે? જે વિદ્યાર્થીઓ એમ કહે છે કે સાહેબ બધા વગર ચાલશે પણ વેબ સંકુલ વગર નહીં, એવા વિદ્યાર્થીઓ કે જે લાંબુ વિઝનથી બેઠા છે કે સાહેબ હું કોલેજમાં છું, 2-3 વર્ષ છે, સાથે સાથે તૈયારી કરવી છે, એ લોકો માટે 24 મહિનાનો 36 મહિનાનો કોર્સ જે છે એ કોર્સ આપણે ડિઝાઇન કરેલો છે. જનરલ કોર્સ 1800 રૂપિયાનો છે, વિચાર કરો 4000 રૂપિયામાં પડે. 36 મહિનાનો લ્યો 27000 નો થાય, 5000 રૂપિયામાં 36 મહિના એટલે શું થયું? 3 વર્ષ પૂરા થયા. 12 × 12 = 24, 12 × 36, આ બરોબર છે, રાઈટ? તો એવી રીતના બધા જ કોર્સ પર ડિસ્કાઉન્ટ છે. તમારે શું કરવાનું? કાંઈ નથી કરવાનું ભાઈ. એપ્લિકેશન છે ને, એપ્લિકેશનમાં જવાનું છે. તમારે પેલી એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની પ્લે સ્ટોરમાંથી. ઓપન કર્યું, તમને ગમે એ કોર્સને તમે સિલેક્ટ કરો, જેમ કે મેં જનરલ કોર્સને સિલેક્ટ કર્યો,
બરાબર. પછી જનરલ કોર્સ છે. જનરલ કોર્સમાં તમારે આ બાય નાવમાં જશો એટલે તમને દેખાડશે, અમાઉન્ટ દેખાડશે. ત્યાં એક કોડ નાખવાનો છે અને કોડ છે પડાપડી. આ પડાપડી નામનો કોડ તમે નાખશો એટલે જે મેક્સિમમ ડિસ્કાઉન્ટ હશે તમને મળવા પાત્ર બનવાનું છે. તો જે વિદ્યાર્થીઓ લાભ લેવા માંગે છે એ વિદ્યાર્થીઓ માટે છે. જે વિદ્યાર્થીઓ શું કહેતા, સાહેબ યુટ્યુબમાં તમે આટલું બધું આપ્યું, બહુ બધું આપ્યું, અમે બહુ ખુશ છીએ, પણ સાહેબ અમે એવા પણ વિદ્યાર્થીઓ છીએ કે જેને વિશ્વાસ કરીને તમારો કોર્સ પરચેસ કર્યો છે, સાહેબ એમાં અમને ઘણું બધું મળ્યું, પણ હવે અમે એવું ઈચ્છીએ છીએ કે અમને હજુ કંઈક વધુ મળે. આ એ વિદ્યાર્થીઓ માટે છે. સમજાય છે? ચલો તો આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 6. તીડ કયા વૃક્ષ સિવાય બધા જ પ્રકારની વૃક્ષમાં જોવા મળે છે? આંબો, પીપળો, લીમડો કે પછી બાવળ? ચલો. ચલો ઓકે સાહેબ, ખબર પડી જવી જોઈએ. ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે કડવા હોય લીમડા શીતળ તેની છાય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ. ભાઈ છે ને ભાઈ, એ ભાઈ ગમે એવો કઠોર હૃદયનો કેમ નથી હોતો, એની બેન માટે તો એ ચાંદો બામો છે, એનાથી વિશેષ કઈ છે નહીં. બેન ગમે એટલી કઠોર કેમ નથી હોતી, પરંતુ એના ભાઈ માટે એ વિશેષ છે. રાઈટ? એ પ્રેમ કઈક કેવો છે, અલગ જ છે. હા, ખીજાશે, દાંટ છે તમને, પરંતુ પ્રેમ જે છે એ પ્રેમનો ઉભરો અકબંધ રહેવાનો છે. બીજા કરતા 100% કહું છું વધારે પ્રેમ કરશે. સમજાય? તેવી જ રીતના લીમડો કેવો છે, કડવો છે, પણ એના ઘણા બધા ગણ છે. એટલે કવિ લખે કે કડવા હોય લીમડા શીતળ તેની છાય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ. ન બોલતો હોય બેન સાથે, પણ જ્યારે આપત્તિ આવે એના પર સૌથી પહેલા જો દોટ મૂકે, હળી મૂકે તો એ ભાઈ હોય. સમજાય છે? તો દોસ્તો, લીમડા જેવા ગુણ જે છે એ ગુણ હોવા જોઈએ. તીડના પ્રકોપની વાત કરીએ, આ તીડ છે. તીડને આમ જોઈએ તો આપણે ઉત્તર ગુજરાતમાં અને ઝાલાવાડમાં બધા એને આપણે ટીડડું કહીએ. શું કહીએ? ટીડડું. બરાબર? આ ટીડડું જ છે. કેવું હોય સાહેબ? ટીડડું છે, ટીડડું કેવું હોય? રાઈટ? આને આપણે કહીએ છીએ લોકસ હજાર્ડ. બરાબર? તીડના પ્રકોપને આપણે શું કહીએ છીએ? લોકસ હજાર્ડ. હજાર્ડ એટલે પ્રકોપ થાય. આ શું છે તો કે સાહેબ આ કીટક છે એક પ્રકારનું. આખા વિશ્વમાં જોઈએ તો અંદાજિત 11,000 જેટલી એની પ્રજાતિઓ જોવા મળે. વસ્તી નથી કીધી, પ્રજાતિ કીધી. મનુષ્ય એક પ્રજાતિ છે. સમજાઈ ગયું ને? એવી રીતના તીડની એક પ્રજાતિની 11,000 વેરાયટીની તીડ છે. બરાબર? ઝુંડમાં રહેવાનું પસંદ કરે. તેના એક ઝુંડમાં લાખોની સંખ્યામાં તીડ હોય અને સામાન્ય રીતના રણ વિસ્તારમાં જોવા મળે. પાકિસ્તાન ભારતની બાઉન્ડ્રી પર વધુ જોવા મળે. આ કવિ જે તમને દેખાય છે, આ કવિનું નામ તીડ છે. આ તીડ છે. રાઈટ? મસ્ત એવા અહીંયા એન્ટીના જેવા બે વાળ હોય. બરાબર? અને એની આંખો કેવી આવી રીતના બહાર નીકળેલી હોય. રાઈટ? હકીકતમાં હરણા જેવી આંખ કહેવાય આને, બહાર નીકળી ગઈ હોય. આપણને એમ લાગે કે આંખ છે કે નહીં, એવી આંખો. પછી એની આ પીઠ છે, એના હાથળ, જેને આપણી ભાષામાં ફીમર કહીએ, એકદમ મજબૂત હોય. આવા એના કંઈક હાડકાઓ હોય છે. રાઈટ? તે 1.5 થી 2 ઇંચની લંબાઈ ધરાવતી હોય છે. ઉડવા માટે પીઠ ઉપર મજબૂત પાંખો હોય છે. તેના આગળના 2 પગ જે છે એ પાછળના પગની તુલનામાં લાંબા હોય છે. માથા પર એન્ટેના જેવા 2 વાળ હોય છે. તે 2 થી 2.5 ફૂટનો કૂદકો મારી શકે છે. તે પવનની દિશામાં આગળ વધતી જાય છે. ગુજરાતમાં જે તીડનું આક્રમણ થાય તે તીડ ડેઝર્ટ લોક્ટસના નામે આપણે ઓળખીએ છીએ. રાઈટ? 2 વર્ષ કે 3 વર્ષ પહેલા તીડનો પ્રકોપ સર્જાયો હતો. ઉત્તર ગુજરાતમાં જેટલો પણ ખોરાક હતો ને બધો ખાઈ ગયો. બહુ અઘરા હોય આ તીડ. આ પ્રજાતિ ભારત, પાકિસ્તાન અને આફ્રિકા ખંડોમાં કેટલાક શુષ્ક દેશોમાં જોવા મળે છે. તે પોતાના વજનની બરાબર ખાવાની ટેવના કારણે ખાઉધરી તીડના નામે પણ ઓળખવામાં આવે છે. તો કાલે સવારે હવ કોક વ્યક્તિ ખાતો જ હોય, તમારો મિત્ર હોય, એને કદાચ કેવું હોય તમે કેજો તીડ છો. ખાઉધરી તીડ. કેવી? ખાઉધરી તીડ. 100 કિલો વજન હોય ને મારો, તો 100 કિલો ખાવાની ક્ષમતા ધરાવે. આ વિચારો. એને બાવા કરે કે નહીં? અને એ પાછી લાખોની સંખ્યામાં આવે. વિચારો. રાઈટ? તે પુખ્ત થતા રેતીમાં પોતાના ઈંડા મૂકે છે. તે દિવસ દરમિયાન ઉડવાનું પસંદ કરે છે અને રાત્રિ દરમિયાન તે કોઈ જગ્યા પર રાતવાસો કરે છે. મનુષ્ય જેવું છે. રાત આવે ને એ રૂમમાં ઘૂસી ગયો, હુઈ ગયો. બરાબર? દિવસે રખડું. ચલો,
તે લીમડા સિવાય લગભગ તમામ પ્રકારની વનસ્પતિ ખાય છે. તેથી જે વિસ્તારમાં તીડ રાતવાસો કરે ત્યાં ખેતી પાકો અને અન્ય વનસ્પતિ જે છે એનો સફાયો થઈ જાય છે. જો બાગાયતી ખેતી વિસ્તારમાં તીડ ત્રાટકે તો કેરી, લીંબુ, ખારેક, દાડમ, જામફળ, આંબળા વગેરે જેવા પાકના બગીચાને વર્ષોથી મહેનત કરીને તૈયાર કર્યો હોય એને સફાચક કરી જાય. રાઈટ? એવી જબરદસ્ત હોય છે. આ લાગે જબરદસ્ત, આપણને એવું લાગે કે સાહેબ આ તો સાવ હોજી છે, પણ આ જરી હોજી નથી. એક ઓલો ડાયલોગ છે ને કે મેં શકલ से एकदम स्वामी टाइप का लगता हूं लेकिन હું ખાલી જગ્યા. બરાબર? આમાં બસ આમાંય કંઈક એવું જ છે. શકલથી એવું લાગે કે બહુ ડાઈ છે, પણ આ બહુ અઘરી છે. રાઈટ? ચલો, ખેડૂતોને ભારે આર્થિક નુકસાની વેઠવી પડતી હોય છે. ઘણા વર્ષો પહેલા જ્યારે તીડના ઉપદ્રવથી ખેતી પાક સંપૂર્ણ નષ્ટ થતા દુકાળની પરિસ્થિતિ સર્જાતી હતી. જોકે હાલ આવું બને તો અન્ય પ્રદેશમાંથી અનાજ પહોંચાડી અને ભૂખમરો અટકે. પહેલા એવું કઈ હતું નહીં, એવો કોઈ સારો ટ્રાન્સપોર્ટ નહોતો, એટલે વ્યક્તિ ભૂખના કારણે મરી જતો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. છેલ્લા કેટલાક વર્ષમાં ગુજરાતના કયા જિલ્લામાં તીડ આક્રમણની ઘટના નોંધાતી નથી? કચ્છ, પાટણ, બનાસકાંઠા, પંચમહાલ. બહુ સિમ્પલ થઈ ગયું છે, મને એટલી ખબર પડે. ચલો, બધું ખાઈ જાય, ખાવું જ રહ્યું હોય ભાઈ. ચલો, કોણ કોણ હાજર છે? ગાંધીનગર થી હાજર છે કોઈ? ભાવનગર થી હાજર છે કોઈ? અલગ અલગ જિલ્લાઓમાંથી બધા હાજર હશે. પોતાનો જિલ્લો ગોતો અહીં ક્યાંય હોય તો. નથી ને? પંચમહાલ કયો છો ને? સવાલ જ નથી સાહેબ. તમે એમ કીધું હતું કે ભારત અને પાકિસ્તાનની બોર્ડર નજીક, તો કચ્છ અને બનાસકાંઠા તો બે બનાવે જ છે બોર્ડર. પાટણ એની નજીક છે, જે આપણે સેમિનાર થવાનું હમણાં. બરાબર? તો પંચમહાલ જિલ્લો એવો છે જે જગ્યા પર હશે નહીં. ગુજરાત અને રાજસ્થાન ભારતમાં તીડથી અસર પામનારા મુખ્ય રાજ્યો છે. ગુજરાતના કચ્છ, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મહેસાણા વગેરે જિલ્લામાં થોડા વર્ષોમાં તીડની આક્રમણની ઘટના નોંધાય છે. ક્વેશ્ચન નંબર 8 ઓન યોર સ્ક્રીન. નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય નથી? સ્વાઇન ફ્લુ, ડેન્ગ્યુ, કોરોના કે પછી પ્લેગ? આ તો સાહેબ વિજ્ઞાનમાં આવી ગયા. ભણાવતા હતા ભૂગોળમાંથી વિજ્ઞાનમાં આવી ગયા. પહેલા તો તમને એ કહી દઉં કે મેં જે ખર્ચી, મેં મારા બાપુજીના જે પૈસા બગાડ્યા છે એ મેં સાયન્સમાં બગાડ્યા છે. બરાબર ને? હું ફાર્માસિસ્ટ છું, એટલે ક્યારેક તો સહન કરવાનું થશે. રાઈટ? હિયર વી આર ડિસ્કસિંગ અબાઉટ ધ પેન્ડેમિક. અહીંયા આપણે મહામારીની વાત કરવા જઈ રહ્યા છીએ, તો તમારે આન્સર તો કરવો પડશે. ચલો, સ્વાઇન ફ્લુ, કોરોના, ડેન્ગ્યુ કે પછી પ્લેગ? વિષ ધરાવતો અણુ, જેને આપણે વિષાણુ કહીએ. ઓકે, ઓકે સર, એપ્લિકેશનમાં તમારી ગુજરાતની ભૂગોળના લેક્ચર જોરદાર છે. થેન્ક યુ. બહુ જલ્દી ભારતની ભૂગોળ આવે છે. રેકોર્ડિંગ ચાલુ છે, રાત દિવસ રેકોર્ડિંગ ચાલે છે. કાલે સવાર 7 વાગે સૂતો, તમારા માટે જ રેકોર્ડિંગ થતું હતું. મારા માટે, તમારા માટે, બધા માટે, કેમ કે મને આનંદ આવે છે. ચલો, બધાનો આન્સર સાચો કરી જવાના સાહેબ. સાચો આન્સર શું આવશે? પ્લેગ. ઇબોલા આવે. સાઈડમાં રહો સર. વેરી ગુડ. એક વખત વાંચી દીધું હોય ને તો પછી સાઈડમાં રહેવાની જરૂર નથી. રાઈટ? જો દોસ્તો, રોગ, ડિસીઝ, એને કોઈ રોગ થાય છે વ્યક્તિને, અચાનક જ તે થાય છે અને એને કંટ્રોલ કરવો અઘરો બની જાય છે. રાઈટ? એનો વ્યાપ છે એ વ્યાપ વધારે હોય છે, વધારે વિસ્તારમાં રહેતો હોય છે, અનેક લોકોને સંક્રમિત કરે છે. ત્યારે જે સ્થિતિ સર્જાય એને મહામારીની સ્થિતિ અથવા તો મહામારીની પરિસ્થિતિ કહેવાય. નોર્મલી સામાન્ય તમને જે શરદી આવીને તમે હોઈ જતા હોય ને કાલ સવાર જાગીને હરખા થઈ જતા હોય એવું ન હોય. સામાન્ય રીતના સૌથી વધુ જે આ પેન્ડેમિક્સ થાય છે, મહામારી આવે, એ વિષાણુ અથવા એટલે કે વાયરસના કારણે થતી હોય. રાઈટ? વિષાણુજન્ય રોગોના સંક્રમણથી વધુ થતી હોય છે, કારણ કે વાયરસ છે ને, એ વાયરસ હવામાં જીવી શકે છે, હવામાં એ ટ્રાન્સફર થઈ શકે છે એકમાંથી બીજામાં. એટલા માટે ઘણા બધા લોકો પોતાનો જીવ ગુમાવે છે. પછી ઇબોલા હોય તોય ભલે, સ્વાઇન ફ્લુ હોય તોય ભલે, ડેન્ગ્યુ હોય તોય ભલે, કોલેરા હોય તોય ભલે, આ બધા જ વિશ્વના લાખો લોકોનો શિકાર કરી દીધેલી પેન્ડેમિક્સ છે. રાઈટ? એક સમય હતો કે એ સમય દરમિયાન એવા કોઈ ઉપચારો નહોતા, પણ આધુનિક ઇતિહાસ જેવો આવે છે, રાઈટ, ઇન્વેશન્સ થાય છે ઘણા બધા,
મેડિકલ ક્ષેત્રે ઘણી સારી એવી સિદ્ધિઓ હાંસલ કરે છે વૈજ્ઞાનિકો, અને એના ઉપચારો ગોતે છે, અદ્યતન ટેકનોલોજીઓ છે એ ગોતે છે. અને રોગ પ્રતિકારક રસીઓ જે છે એ રોગ પ્રતિકારક રસીઓ આજે વૈધી, એક સમય દરમિયાન એનો અભાવ હતો અને એટલા માટે લોકો મૃત્યુ પામતા હતા, જીવ ગુમાવતા હતા. દોસ્તો અત્યારે જે કોરોના આવ્યો, આ જ કોરોના જો કદાચ 100 વર્ષ પહેલા આવ્યો હોત ને, અત્યારે જે સિવિયરિટી વાળો હતો એ, તો અત્યારે જેટલા લોકોનો ભોગ લીધો એના કરતા 2 કે 3 કે 4 કે 5 ગણા વધુ લોકો લગભગ સફાચક કરી ગયો હોત. સમજાઈ ગયું? કારણ કે એ સમય દરમિયાન ઇમ્યુનિટી કેવી હતી? ઓછી હતી બધા લોકોની. અત્યારે ઇમ્યુનિટી કેવી છે? રોગ પ્રતિકારક શક્તિ જેને કહીએ વધુ છે. રાઈટ? ચલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. થેન્ક યુ. બહુ સારું ગાઓ છો એની જગ્યાએ એમ કહેશો ને બહુ સારું ભણાવો છો તો મને બહુ મજા આવશે. બહુ સારા લાગો છો, બહુ સારું ગાઓ છો, આ બધું કોમન છે. બહુ સારું ભણાવો છો ને મને અતિ વહાલું છે. ઘણા વ્યાપક વિસ્તારમાં અનેક લોકો રોગનો ભોગ બને ત્યારે તેની સ્થિતિને મહામારીની પરિસ્થિતિ કહેવાય. સામાન્ય રોગ કરતા વિષાણુજન્ય રોગોના સંક્રમણથી સંખ્યા જે છે એ ખૂબ જ ઝડપથી વધતી હોય છે. તેમાં સેંકડો લોકો પોતાના જીવ ગુમાવે છે. ઇબોલા, સ્વાઇન ફ્લુ, ડેન્ગ્યુ, કોરોના વગેરે જેવા રોગો વિશ્વમાં લાખો લોકોનો પોતાનો શિકાર જે છે એ કરી ગયા છે. પ્રાચીન સમયમાં આધુનિક ઉપચાર અને અદ્યતન દવાઓ, રોગ પ્રતિકારક રસીઓ જે છે એના અભાવમાં લોકો જે છે એ લોકો પ્લેગ, શીતળા જેવી ઘાતક બીમારીથી પોતાનો જીવ છે એ જીવ ગુમાવી ચૂક્યા હતા. પણ આજે આપણે એનો સફળ ઉપચાર કરી શકીએ છીએ. કોઈને પ્લેગ થયો હોય તો જીવે છે, રાઈટ? કોલેરા થયો હોય તો જીવે છે, શીતળા થયો હોય તો જીવે છે. એક સમય દરમિયાન નહોતા જીવતા. નવા વિષાણુઓના સંક્રમણથી થતા રોગોની સારવારમાં ઉપલબ્ધ દવાઓ જે છે એ દવાઓ કારગત નથી નીવડતી ત્યારે તે ટૂંકા સમયમાં વિશ્વમાં ફેલાય અને અનેક લોકોને ભડામાં લઈ લે છે. કોરોનાની રસી શોધાણી નથી, ક્યારે શોધાશે, ક્યારે શોધાશે. શોધાણી એની પહેલા તો ઘણાને સાફ કરીને વયો ગયો કોરોના. સમજાય છે? રાઈટ? રસીનો અભાવ છે, એવો કોઈ વાયરસ આવ્યો તો વ્યક્તિને હેરાન કરી નાખે છે. તે તો કાંઈ વાંધો જ છે. ચલો, તેનાથી મૃત્યુ પામનારા લોકો છે એની સંખ્યા ઘણી મોટી હોય છે. તેનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ઘણી મોટી હોય છે. તેની ખાસ રોગ પ્રતિકારક રસી, સારવાર માટેની દવાઓ જે છે એ શોધાય ત્યાં લગી તે નિરંકુશ, કોઈ પણ પ્રકારનો એના પર અંકુશ ન હોઈ શકે અને લોકો જે છે એ લોકો એનો શિકાર બનતા હોય છે. આવા અજ્ઞાત વિષાણુજન્ય રોગો જે છે એ ભયનું જોખમ માનવ જાતિ સામે સતત તોળાતું રહે છે. વાસ્તવિકતા ભૂલવી ન જોઈએ કે આવા રોગોનો પ્રકોપ થાય અને તેના ઉપચાર ઉપલબ્ધ ના હોય ત્યારે તેનો ચેપ છે એ અન્યત્ર ના ફેલાય એના માટે લોકડાઉન અને ચેપ લાગ્યો હોય એવા વ્યક્તિને ક્વોરન્ટીન કરવામાં આવે છે. અહીંયા સુધીના પગલાઓ લેવામાં આવે છે. સાહેબ, આ લોકડાઉન શબ્દ છે ને, એ લોકડાઉન લાગ્યું ને ત્યાં સુધી અમને કાંઈ ખબર હતી નહીં કે લોકડાઉન કેને કહેવાય. સાહેબ, ક્વોરન્ટીન શબ્દ છે ને તો હજી ઘણાને બોલી નથી શકતા ક્વોરન્ટીન. સમજાણું? 6ઠ્ઠા ધોરણની 8મા ધોરણની પાઠ્ય પુસ્તકમાં આપેલું છે. સમજાય છે? રાઈટ? મજાની વાત છે. તેનાથી દેશની આર્થિક પ્રગતિ, શૈક્ષણિક કામગીરી એના પર ભારે નકારાત્મક અસર પડે છે. તેની અસરમાંથી પૂર્વવત થતા વર્ષો લાગી જાય છે. ભારત ખૂબ ભાગ્યશાળી દેશ છે કે કોરોનામાંથી એટલી જલ્દી ઊભો થઈ ગયો. વિશ્વએ નહોતું વિચાર્યું કે આટલી જલ્દી ભારત ઊભો થઈ જશે. દોસ્તો, ભારત બહુ જલ્દી ઊભો થઈ ગયો છે. આપણે ગર્વ મહેસૂસ કરવું જોઈએ કે આપણે આટલી જલ્દી ઊભા થઈ ગયા. આવી ભયાનક પરિસ્થિતિનું સર્જન થયું. એટલો મોટો દેશ છે. મેનેજમેન્ટ સૌથી અઘરું છે. તમારા લગ્નમાં 500 જણા આવવાનો હોય તોય મેનેજ નથી થતું. આ 140 કરોડ રહે અને 140 કરોડનું તમે નામ લેતા હોય ને ત્યાં બીજા 1 કરોડ જન્મી ગયા, એનું કાંઈ નક્કી નહીં. સમજાણું? કોઈ કંટ્રોલ વગરની વાત છે. ઓકે, કોરોનાના પ્રકોપની અસરથી સમગ્ર વિશ્વ જે છે એને એક મુશ્કેલી અનુભવી હતી. હવે આવ્યા દોસ્તો બંધારણના પ્રશ્નો. તમારે મારી પાસે અત્યારે બંધારણ ભણવાનું છે, રાઈટ? 20 પ્રશ્નો છે, બંધારણના ભણવાના છે. મજા આવશે, હું તમને સમજાવીશ. બંધારણ સભામાં કુલ કેટલા સભ્ય હતા? 370, 382, 389 કે 395? સાચો આન્સર શું આવશે? બંધારણના ઘડવૈયા એવો એક ટોપિક છે, એ ટોપિકમાં બધું આપેલું છે. ચલો, કોઈને કંટાળો ન આવતો ને? આવતો થોઈ જીજો તમતાર. આ તો બધું પછી થાય, હોય થોડુંક પછી. ચલો,
લગભગ લોકો ઓપ્શન સી તરફ જાય છે. કેની તરફ? લગભગ લોકો ઓપ્શન સી તરફ જાય છે. દોસ્તો એક ટોપિક છે ખૂબ સુંદર રીતના, બંધારણના ઘડવૈયા. સાહેબ પહેલા તો બંધારણ એટલે શું? કોઈ પણ દેશની રાજનીતિને ચલાવવા માટે કોઈ એક સિદ્ધાંતો, કોઈ નિયમો છે, એ નિયમો બનાવવામાં આવે છે, એ ઘડવામાં આવે છે. એને જે તે દેશનું બંધારણ કહેવામાં આવે છે. દરેક દેશનું બંધારણ બીજા દેશથી અલગ કંઈક હોય છે. આપણે એમ કહીએ કે ભાઈ પાકિસ્તાનનું બંધારણ અને આપણું બંધારણ એક જ હોવું જોઈએ, ન હોય. આપણું બંધારણ ને પાકિસ્તાનનું બંધારણ એક હોવું જોઈએ, ન હોવું જોઈએ. બધાના બંધારણો અલગ અલગ હોય છે. છતાં આખા વિશ્વનું ફ્લેક્સિબલ હોય એવું જો કોઈ બંધારણ હોય તો એ ભારતનું બંધારણ છે, જેમાં સુધારાઓની શક્યતાઓ છે. રાઈટ? અલગ અલગ પ્રકારની સમાનતાઓ આપવામાં આવી છે. તમને તમારા મૌલિક અધિકારો આપવામાં આવ્યા છે. સ્વતંત્રતા તમને આપવામાં આવી છે, પણ એવી સ્વતંત્રતા નહીં વાણીની સ્વતંત્રતા, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. સીધું જઈને કોકને ગાયરું દેવા માંડો એની સ્વતંત્રતા નહીં, તો બે દે કોક. સમજાણું? લિમિટમાં જેટલું બોલાય એટલું જ. તે કહેવાનો મતલબ કવિ કંઈક એવું કહેવા માંગે છે. રાઈટ? પણ જ્યારે ભારતનું બંધારણ ઘડાણું એ સમય દરમિયાન સભ્યો તો બેઠા હશે, અલગ અલગ લોકો ભેગા થયા હતા. 389 જેટલા સભ્યો ભેગા થયા અને બંધારણ ઘડતરની પ્રક્રિયા છે, એ પ્રક્રિયા ચાલુ થાય છે. અલગ અલગ 23 જેટલી સમિતિઓ જે છે, સમિતિઓની રચના થાય છે. રાઈટ? એ સમિતિઓમાં સૌથી મહત્વની સમિતિ હોય તો એ પ્રારૂપ સમિતિ હતી, જેને આપણે મુસદ્દા સમિતિ કહીએ છીએ, જેને આપણે ખરડા સમિતિ કહીએ છીએ. રાઈટ? અને એ ખરડા સમિતિના અધ્યક્ષ હતા ડોક્ટર BR આંબેડકર સાહેબ. પછી તો કનૈલાલ માણેકલાલ મુનશી ને ઘણા બધા નામો તમે એમાં જોયા હશે. બરાબર? અલગ અલગ જાતિ, અલગ અલગ ધર્મ, અલગ અલગ લિંગ, અલગ અલગ કોમ, ભિન્ન ભિન્ન પ્રકારના પ્રદેશો, ભિન્ન ભિન્ન પ્રકારની વ્યક્તિઓ, ભિન્ન ભિન્ન પ્રકારના રાજકીય પક્ષો, આ બધું હોવા છતાં વિવિધતામાં એકતા ધરાવતો એક દેશ. એટલે એ દેશ તમારો દેશ, એ દેશ મારો દેશ, એ દેશ આપણો દેશ, એટલે આપણો દેશ ભારત. મોટા મોટા નામો જેમાં ડોક્ટર BR આંબેડકર સાહેબ, જવાહરલાલ નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, રાઈટ? સરદાર બલદેવસિંહની વાત કરીએ તોય ભલે, HP મોદીની વાત કરીએ તોય ભલે, નરેન્દ્ર મોદી નહીં, HP મોદી છે. રાઈટ? મૌલાના અબુલ કલામ આઝાદની વાત કરીએ તોય ભલે, શ્યામા પ્રસાદ મુખર્જીની વાત કરીએ તોય ભલે, ગુજરાતના ઓલરાઉન્ડર કે ને કે ગુજરાતમાં શું ચાલે તો કે કમો ચાલે. કમા ભાઈ હે ને? પણ એ કમા પહેલાનો કમો કનૈલાલ માણેકલાલ મુનશી, કમા મુનશીજી છે, જેને હું તો એમ કહું ગુજરાતના ઓલરાઉન્ડર. એના જેવી નવલકથાઓ કોઈ ન લખી શકે. એક વખત તમે એમને વાંચો તો એના તમે ફેન બની જાઓ, ડાય હાર્ટ ફેન બની જાઓ. મારી પાસે લગભગ બધી જ નવલકથાઓનો સંગ્રહ છે એમના. સમજાય છે? અને એક મૂકો ને એક, અને બધી જીવે ચોટે ને એવી નવલકથાઓ જે છે એ નવલકથાઓનો સંગ્રહ છે. તમને ક્યારેક સમય મળે તો દોસ્તો હું તમને એમ કહું છું કે કૃષ્ણાવતાર નામની એમની નવલકથા છે, એને તમે વાંચજો. એક વખત વાંચશો એટલે તમને ખ્યાલ પડશે. ગુજરાતનો નાથ છે, પાટણની પ્રભુતા છે, આ બધું તમે વાંચશો તો તમને ખબર પડશે કે કનૈલાલ માણેકલાલ મુનશી શું હતા. રાઈટ? જય સોમનાથ છે, આ બધી તમે વાંચશો તો તમને ખબર પડશે કનૈલાલ માણેકલાલ મુનશી શું હતા. ખાલી માત્ર રાજકારણને જાણતા નહીં, માત્ર ને માત્ર બંધારણ સભામાં જોડાણા થયા નહીં, બંધારણ સભાની સૌથી મોટી સમિતિ, એ સમિતિના પોતે એક પર્સન હતા. રાઈટ? અલગ અલગ રાજ્યનું જ્યારે વિલીકરણ થતું હતું ત્યારે મહત્વની ભૂમિકા ભજવેલી. સમજાણું? એવું મોટું નામ છે. ઘણા બધા એવા નામો છે, પણ અહીંયા જ્યાં હતા ત્યાં ફરી એક વખત આપણે આવીએ દોસ્તો. સાચો આન્સર 389 છે. ચલો, બંધારણના ઘડવૈયા. આપણો દેશ આઝાદ થયા પછી દેશનું સંચાલન કરવા માટે ચોક્કસ માર્ગદર્શિકાની જરૂર હતી. આ માટે બંધારણની રચના કરવાનું જરૂર જણાયું. બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી સભા જે છે એને બંધારણ સભાના નામે ઓળખવામાં આવે છે. બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા. બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોની અંદાજિત 23 જેટલી સમિતિઓ હતી, જેમાં જુદી જુદી કોમ, ધર્મ, લિંગ, ભિન્ન ભિન્ન ભૌગોલિક પ્રદેશના વ્યક્તિઓ, રાજકીય પક્ષના પ્રતિનિધિઓ અને વિવિધ ક્ષેત્રના તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવેલો. આ સભ્યમાં રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, ત્યારબાદ ડોક્ટર BR આંબેડકર, ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર બલદેવસિંહ, રાઈટ? ત્યારબાદ છે ફ્રેન્ક એન્થોની, ત્યારબાદ છે HP મોદી, AKS અય્યર, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, કનૈલાલ માણેકલાલ મુનશી, KT શાહ. ક્યાંના હતા? KT શાહ માંડવીના હતા ભાઈ. કાલ હવાર પ્રશ્ન પૂછે, બંધારણ સભામાં KT શાહ નામના વ્યક્તિ હતા, ક્યાંના હતા? આપણને એમ થાય ક્યાં નાહી છે, ક્યાંક નાહી છે. આપણે હું માંડવીના હતા. ક્યાંના હતા? માંડવીના હતા. તથા મહિલા પ્રતિનિધિઓની વાત કરીએ તો સરોજિની નાયડુ,
તમે હમણાં કદાચ એક ટ્વિટરમાં તે ઇન્સ્ટામાં તે યુટ્યુબમાં એક ક્લિપ વાયરલ થઈ છે, તમે સાંભળ્યું હશે એમની. વિજયાલક્ષ્મી પંડિત વગેરેનો સમાવેશ થતો હતો. પ્રશ્ન નંબર 10, બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ માણેકલાલ મુનશી, BR આંબેડકર સાહેબ કે પછી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ? ચલો અહીંયા ધ્યાન દેજો, બરાબર ને? લિંક સેન્ડ કરીશ ને, ઇન્સ્ટા આઈડી સેન્ડ કરીશ ને, બરાબર? એવી વાતો ધ્યાન ન દેતા. ગોટાળે ચડશે જિંદગી, જબરી ચડશે, પછી પાઠે જ ન આવે એવી રીતની ચડશે. હું તો તમારું શુભેચ્છ છું, એટલા માટે તમને કહું છું. પછી તો તમને ગમે એ, બરાબર? કારણ કે ઘણી વખત આપણે જો જયશંકર ભોજક સુંદરી છે ને, એ જયશંકર ભોજક સુંદરી જ્યાં સુધી જીવા ત્યાં સુધી સુંદરીનો રોલ ભજવો. તમે માનશો ને, જયશંકર ભોજક સુંદરી એટલી સરસ રીતના સ્ત્રી બનતા ને, તો લોકોને એમ થતા સ્ત્રી જ છે. વિચારો કેવી જબરદસ્ત રીતના તૈયાર થતા હશે. બીજી વાત એ કે ઘણાને તો ગમી ગયા કે લગ્ન કરવા ને ભેગું આપણે, અરે કે સુંદરી નહીં સુંદરો તો કે તોય લગ્ન કરવાનું થાય છે. વિચાર કરો, કેસ ફાઇલ થયેલા એમની સામે. એટલે આમાં એવું નીકળે, સમજાણો? તમે ઇન્સ્ટા આઈડી દીધી હોય, એન્જલ પ્રિયા નામ હોય, પણ નીકળે કોક પ્રિયો. ચેતોનો સદા સુખી ભાઈ, હું તો એમ કહું. ચલો ઓકે ઓકે, ચલો અહીંયા સાચો આન્સર શું આવશે? સાચો આન્સર આવશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બધાને ખબર છે કે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે, એમને નીમવામાં આવે છે. પેલા અસ્થાયી અધ્યક્ષ તરીકે કોણ આવે છે? સચ્ચિદાનંદ સિન્હા, વરિષ્ઠ વયના હતા એટલા, બરાબર? પછી એક દિવસ ને બીજે દિવસ, પેલી 9 તારીખે પછી 11 તારીખની જે મીટિંગ થાય એમાં તમને બધાને જાણ છે કે પછી વોટિંગ થાય ને એમાં રાજેન્દ્ર પ્રસાદ છે એ ચૂંટાય, બંધારણ સભાના અધ્યક્ષ બને. કેના અધ્યક્ષ બને? બંધારણ સભાના અધ્યક્ષ બને છે. ચલો, બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, જ્યારે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર BR આંબેડકર સાહેબ હતા. બંધારણ નિર્માણની પ્રક્રિયામાં તેમના વિશેષ યોગદાનના કારણે તેઓને બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે. કોને? ડોક્ટર BR આંબેડકર સાહેબને બંધારણના ઘડવૈયા કહેવાય. બંધારણ સભાના અધ્યક્ષ હતા. સમજાઈ ગયું? તો ખાસ યાદ રાખજો, બંધારણ ઘડવાનું હતું એ સમય દરમિયાન ડોક્ટર BR આંબેડકર સાહેબને નહોતા લેવામાં આવ્યા. એટલે ગાંધી બાપુ સુધી વાંચ પહોંચી, ગાંધી બાપુ એવું કીધું કે જો ડોક્ટર રાજેન્દ્ર ભીમરાવ આંબેડકર સાહેબ જો બંધારણ સભામાં નથી તો એમને કોઈ જાતની તકલીફ પડવાની નથી, એમને કોઈ જાતનો ઘાટો નથી. પણ એ જરૂરથી કહીશ કે જો એ વ્યક્તિ વિશેષ આ બંધારણ સભાના ઘડતરમાં નહીં હોય તો ભારત દેશને બહુ બધી નુકસાની સહેવી પડશે. એટલે ગમે એમ કરીને BR આંબેડકર સાહેબને બંધારણ સભામાં લેવા જોઈએ, આવું ગાંધીજી માનતા. બાકી ગાંધીજી અને BR આંબેડકર સાહેબના વિચારો જે છે એ વિચારો અલગ હતા, છતાં ગાંધીજી એવું માનતા, એમને ખબર હતી કે BR આંબેડકર સાહેબ હોવા જોઈએ, એની જરૂરિયાત છે આપણે, રાઈટ? અને પછી ખૂબ સુંદર રીતનું ફ્લેક્સિબલ બંધારણ બન્યું, જેમાં એક વ્યક્તિ વિશેષ નહીં, ખૂબ સારું કામ કોને કર્યું? કારણ કે ઘણી બધી ડિગ્રીઓ એમની પાસે હતી, એ વિષયના પોતે પારંગત હતા, પણ અલગ અલગ ઘણા બધા વ્યક્તિઓ સાથે મળી અને બંધારણ જે છે બંધારણના ઘડતરમાં ખૂબ સારું એવું યોગદાન આપ્યું. પણ બંધારણના ઘડવૈયા તરીકે જો કોઈને ઓળખવામાં આવે તો ડોક્ટર BR આંબેડકર સાહેબને આપણે ઓળખીએ છીએ. બંધારણના ઘડતરની પ્રક્રિયા કેટલી બેઠકોમાં પૂર્ણ થઈ? 166, 24, 140 કે 162? ચલો, ચલો 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 ચલો, ઓકે. લગભગ લોકો 166 કહે છે, સાચા છો. ચલો, ક્વેશ્ચન નંબર 12. બંધારણ સભાએ ભારતનું બંધારણ ક્યારે અમલમાં મૂક્યું? 15મી ઓગસ્ટ 1947, 26મી નવેમ્બર 1949, 26મી જાન્યુઆરી 1950 કે 9 નવેમ્બર ઈસવીસન 1949? બંધારણ અમલમાં મૂક્યું એવું કીધું છે, બંધારણ ઘડ્યું એવું કીધું નથી. બંધારણ સભાની પહેલી બેઠક 9મી ડિસેમ્બરના દિવસે ભરાણી. ક્યારે ભરાણી? 9મી ડિસેમ્બરના દિવસે ભરાણી, ઈસવીસન 1946માં. બરાબર? ચલો,
બીજી બેઠક એક દિવસ પછી ભરાતી હોય. બીજી બેઠક ક્યારે ભરાણી? 11મી. ત્યારબાદ 13મી. દોસ્તો બંધારણના ઘડતરમાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. રાઈટ, આવી રીતના જ યાદ રખાય, મને એટલી ખબર પડે. 2 1 1 1 8 અથવા આ 2 રાખો, અહીં 2 રાખો, પછી એકડા ગોઠવતા જવાના. 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોકને 8. થઈ ગયું ને? રાઈટ, ગમે એમ કરીને સેટ કરી નાખવાનું. અહીંયા આવો પણ ચલો. અને બેઠકો પૂછે તો કેટલી હતી? 166. 166 જેટલી બેઠકો છે. એ બેઠકોમાં અંતે આ કારીગરી પૂર્ણ થાય છે અને કારીગરી પૂર્ણ થતા દેશના જુદા જુદા લોકો દ્વારા એનું પઠન થાય છે, અલગ અલગ અખબારોમાં આપવામાં આવે છે, એનો અભ્યાસ થાય છે, અલગ અલગ દેશોનો અભ્યાસ થાય છે અને અંતે 26મી નવેમ્બર ઈસવીસન 1946 ઈસવીસન 1949 નો સમય છે. 26મી નવેમ્બર ઈસવીસન 1949 નો સમય છે. બંધારણ ઘડાઈ ગયું. રાઈટ, અને બંધારણ સભા જે છે એ બંધારણ સભાએ આ દિવસે બંધારણને તૈયાર કરી નાખ્યું, બંધારણને સ્વીકાર્યું. આ દિવસે સ્વીકાર્યું કે આ મારું બંધારણ છે. આ હું તમને હાવ સાદી ભાષા સમજાવું. કોકને તમે જોવા માટે ગયા, એ તમને જોવા માટે આવ્યા, નો ગમે તો પછી આપણે ચવાણું પેંડા ખાઈને છૂટા પડ્યા, સમજો. પણ કદાચ પાત્ર ગમી ગયું કે તારા વગર નહીં ચાલે, બધા વગર ચાલશે, તારા વગર નહીં, એને કહી દીધું બધા વગર ચાલશે, તારા વગર નહીં, એને તમારી હગાઈ નક્કી કરી, તમારા લગ્ન નક્કી કર્યા કે આવનારી 12 તારીખ ડિસેમ્બર મહિનો અને 2023માં બધાના આશીર્વાદ આપું, જેનો મેળ નો એનો મેળ આવી જાય. બરાબર, આ તારીખે આપણે લગ્ન કરી નાખીશું. સમજાઈ ગયું? ફિક્સ કરી નાખ્યું, બંધારણ ઘડાઈ ગયું. રાઈટ, પણ દોસ્તો લગ્ન ક્યારે થયા? લગ્ન જે દિવસે થવાના હોય. નક્કી ક્યારે કર્યું હતું? આ દિવસે નક્કી કર્યું હતું કે આપણે આ તારીખે લગ્ન કરશું. લગ્ન નહીં કરવાના હોય ને, જે દિવસે લગ્નનું નક્કી કર્યું કે બધા વગર ચાલશે, તારા વગર નહીં, એ દિવસ એટલે બંધારણ ઘડાઈ ગયું. હવે બંધારણ અમલમાં આવશે, બંને સાથે રહેવા મળશે, એ વાત છે. માગસર સુદ સાતમ સાચી વાત છે. અને એ તારીખ કઈ હતી દોસ્તો? એ તારીખ હતી 26મી જાન્યુઆરી ઈસવીસન 1950. રાઈટ, ઈસવીસન 1950. મજા આવે છે ને? બહુ મસ્ત વિષય છે બંધારણ. તો બંધારણની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1949 ના રોજ મળી હતી. બંધારણ સભાએ 2 વર્ષ 11 મહિના 18 દિવસ મળી અને 166 બેઠકો જે છે એ 166 બેઠકોથી બંધારણની ઘડતરની કામગીરી પૂર્ણ થઈ. આ પ્રક્રિયામાં તેઓ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણનો સર્વે કર્યો, અભ્યાસ કર્યો અને આખરી સ્વરૂપ આપ્યું. ભારતની આઝાદી બાદ 26મી નવેમ્બર ઈસવીસન 1949 ના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણ સભાએ સ્વીકારી લીધું કે ભાઈ બધા વગર ચાલશે, તારા વગર નહીં. પરંતુ લગ્ન ક્યારે થયા? 26મી જાન્યુઆરી ઈસવીસન 1949. ડમ ડમ ડમ. ઓકે સર, હું સ્કૂલમાં સામાજિક વિજ્ઞાન ભણાવું છું અને તમારી રીતથી ભણાવું છું. થેન્ક યુ સો મચ. કિંગ ઓફ જીઓગ્રાફી મને કહેશો તો મને દુઃખ લાગશે. મને તમે એમ કહેશો કે સાહેબ તમે જીઓગ્રાફીના એક સ્ટુડન્ટ છો, વિદ્યાર્થી છો, તો મને વધુ ગમશે. કારણ કે કિંગ ક્યારેય નથી થઈ શકાતું મયુરભાઈ. રાઈટ, અને તમે શિક્ષક છો ને શિક્ષક જ્યારે શિક્ષકને આવું કે હા તમારો પ્રેમ છે, બધી વાત સાચી, પણ હું એ તમે કોમ્પ્લિમેન્ટ આપ્યું એને નહીં સ્વીકારું. બાકી તમે એમ કીધું કે મારી સ્ટાઇલથી ભણાવવાનો પ્રયત્ન કરો. હું એમ કહું કે એટલું સારું નામ કમાવો કે અભિજીતસિંહ ઝાલાનું નામ આમ ક્યાંય હોય ને તમે ક્યાંય હોય. બરાબર, હું તો બધા મારા વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓને એમ કહું ખૂબ આગળ વધો, મારો વિષય ન ભણાવતા ભાઈ. ચલો આગળ જઈએ આપણે. 13મો પ્રશ્ન, 26મી નવેમ્બરના દિવસે કોણે ખાસ યાદ કરવામાં આવે છે? ભીમરાવ આંબેડકર સાહેબને, સરદાર વલ્લભભાઈ પટેલને, પંડિત જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધીને. દોસ્તો આખા ભારતની વાત છે, સમજો. બરાબર, આ તો કોકને મહાત્મા ગાંધી ગમતો સાહેબ એ દિવસે મેં યાદ કર્યા હતા. કેમ તો કે હું દીવ ગયો હતો. દીવ ગયો તો પછી રાત્રે બધા મિત્રો બેઠા હતા અને મિત્રો અમે બેઠા હતા તો મને ગાંધીજી બહુ યાદ આવ્યા, બહુ યાદ આવ્યા ગાંધી બાપુ. એમ નથી, ઓવરઓલ ભારતની વાત થાય છે કે આ દિવસે કોણ યાદ કરે? દોસ્તો 26મી નવેમ્બર છે, બહુ મહત્વ છે આ દિવસનું. 26મી નવેમ્બર એટલે વિશ્વ માલધારી દિવસ છે. રાઈટ, વિશ્વ માલધારી દિવસ છે. 26મી નવેમ્બર એટલે વિશ્વ દૂધ દિવસ છે. દૂધ દિવસ એટલે વર્ગીસ કુરિયનનો જન્મદિવસ છે. કોનો? વર્ગીસ કુરિયનનો જન્મદિવસ છે. આ 26/11 આ આતંકવાદી હુમલો કેમ ભૂલી શકીએ? અને આ જ 26/11 ના દિવસે બંધારણ જે છે બંધારણ સભાએ સ્વીકારવામાં આવ્યું હતું. એટલા માટે આપણે કોને યાદ કરીએ છીએ?
ડોક્ટર BR આંબેડકર સાહેબને આપણે યાદ કરીએ છીએ. 26મી નવેમ્બર બંધારણ દિવસ, કોન્સ્ટિટ્યુશનલ ડે તરીકે આપણે ઉજવીએ છીએ. રાઈટ, બંધારણ દિવસની પૂર્વ સંધ્યા હતી. એ સમય દરમિયાન દિલ્હીના સંસદ ભવનમાં રાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રપતિ ભવનને એ અલગ અલગ કલરથી રંગબેરંગી રોશનીઓથી શણગારવામાં આવતું. અને એ રંગબેરંગી રોશનીથી શું કામ શણગારવામાં આવતું? કારણ કે જેના ઉપર દેશ ચાલે છે એ દેશનું બંધારણ એ દિવસે સ્વીકારવામાં આવ્યું હતું. અને બધો શ્રેય છે એ એક વ્યક્તિ વિશેષને જાય છે દોસ્તો. રાઈટ, ચલો. દૂધ દિવસ મિલ્ક ડે ત્યારે જ આવે. એક વખત જોઈ લેજો પરેશભાઈ. રાઈટ, ખોટો હોય તમ તારો સ્વીકાર લેશે, એક વખત ચેક કરી લેજો. દૂધ દિવસ ક્યારે? રાષ્ટ્રીય હશે તો ચલો, પણ દૂધ દિવસ છે ફાઇનલ છે. ડોક્ટર BR આંબેડકર સાચો આન્સર હતો. 26 નવેમ્બર બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બંધારણ દિવસની પૂર્વ સંધ્યાએ દિલ્હીમાં સંસદ ભવન અને રાષ્ટ્રપતિ ભવનને રંગબેરંગી રોશનીઓથી શણગારવામાં આવે છે. બંધારણમાં મહત્વનું યોગદાન આપનાર ડોક્ટર BR આંબેડકર સાહેબને આ દિવસે સવિશેષ યાદ કરવામાં આવે છે. ચલો, લોકશાહીનું મહત્વનું પાસું શું? સાંપ્રદાયિકતા, રાષ્ટ્રીય એકતા, સમાજવાદ કે પછી સ્વતંત્રતા? ક્યારે લોકશાહી છે? ચલો, ઓકે, નેશનલ આવશે. જયમીનભાઈ એમ કે છે કે નેશનલ આવશે. છે એ તો ખબર છે. દૂધ દિવસ છે એ ખબર છે આપણે. ખોટો હોય તમ તાર સ્વીકારવા તૈયાર છીએ અહીંયા આપણે. ઓકે, ચલો, લગભગ લોકોનો આન્સર છે એ આન્સર ડી તરફ જાય છે. રાઈટ, જો સાંપ્રદાયિકતા, સમાજવાદ, રાષ્ટ્રીય એકતા અને સ્વતંત્રતા, આમ જોઈએ તો બધા ચાઇનીઝ આન્સર છે, બધા હરખા લાગે. પણ દોસ્તો આ બધામાં અતિ મહત્વનું તો તે સ્વતંત્રતા છે. રાઈટ, ફ્રીડમ, અલગ અલગ પ્રકારની જે બંધારણમાં તમને સ્વતંત્રતા આપવામાં આવી છે તે. બરાબર, કારણ કે આપણો દેશ લોકશાહી છે. લોકશાહી એટલે લોકો દ્વારા, લોકો વડે, લોકો માટે થતું શાસન, જેને આપણે લોકશાહી કહીએ. રાઈટ, આપણે લોકશાહી પદ્ધતિ છે, શાસન પદ્ધતિ આપણી કઈ છે? લોકશાહી છે. લોકોનું, લોકો દ્વારા, લોકો માટે, લોકો વડે ચાલતું શાસન એટલે લોકશાહી શાસન છે. જેમાં પ્રજા છે ને, પ્રજા જ વહીવટ કરે છે. પ્રજા દ્વારા નિમેલા, પ્રજા દ્વારા ચૂંટેલા કોઈ વ્યક્તિ છે એ પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે ત્યાં. અને આના માટે દર 5 વર્ષે ચૂંટણી થાય. એ વિધાનસભાની હોય તોય ભલે, લોકસભાની હોય તોય ભલે. અને લોકો પોતાના પ્રતિનિધિને પસંદ કરે છે. હવે જે ચૂંટાયેલા સભ્યો છે એ 5 વર્ષ સુધી લોકોનું પ્રતિનિધિત્વ કરશે. કે મથુરભાઈ ને ઓલા આભેન ને મંગુબોન ને આ બધા રહ્યા ને, આ લોકોએ મને પસંદ કર્યો છે, આમનું પ્રતિનિધિત્વ હું કરવાનું છું. રાઈટ, ડન. અલગ અલગ પ્રકારની જ્ઞાતિ, અલગ અલગ પ્રકારની જાતિ, અલગ અલગ પ્રકારના ધર્મ, અલગ અલગ પ્રકારની લિંગ, આ કોઈ પણ જાતના ભેદભાવ વગર વ્યક્તિ ચૂંટણીમાં ભાગ લે છે. બંધારણ જ્યારે ઘડાણું એ સમય દરમિયાન નક્કી કર્યું કે વ્યક્તિને 21 વર્ષે મત આપવાનો અધિકાર પ્રાપ્ત થવો જોઈએ. રાઈટ, બંધારણ અમલી બન્યું એના 39 વર્ષ પછી, એટલે કે ઈસવીસન 1989 ની સાલમાં 61મો બંધારણીય સુધારો થયો. અને એવું કહેવામાં આવ્યું કે જો વ્યક્તિને મેરેજ કરવાનો અધિકાર પેલા દઈ દો છો તો વોટિંગ તો કરી શકે ને, લખ કરો 18 વર્ષ. કઈ સાલમાં? ઈસવીસન 1889 ની સાલમાં, 1989 ની સાલમાં. દોસ્તો યાદ રાખજો, બંધારણીય સુધારો કેટલામો હતો એ યાદ રાખવાનો છે. 61મો બંધારણીય સુધારો હતો. કેટલામો બંધારણ સુધારો? 61મો. બંધારણ સભા ઘડાની, બંધારણ સભા દ્વારા બંધારણનું નિર્માણ થયું, અમલ થઈ ગયું. કેટલા વર્ષ? 21 વર્ષ. રાઈટ, પછી કેટલા વર્ષ પછી? 39 વર્ષ પછી. નો યાદ રહે તો 39 જો હું તમને કરી દઉં. 39 જોજો, થઈ ગયું 1989 થઈ ગયું કે નહીં? થઈ ગયું, સેટ થઈ ગયું ટૂંકમાં. ચલો, સ્વતંત્રતા સાચી વાત છે. આપણું બંધારણ અનેક રીતે વિશેષ અને ખાસ કહી શકાય તેવું છે. આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખ એટલે પ્રસ્તાવના. એમાં શાસનના પાયારૂપ સિદ્ધાંતો છે
એનો ધ્યેય જે છે, જેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, આ બંધારણની કેટલીક વિશેષતાઓ વિશે અહીંયા આપણે જાણીશું. લોકશાહી. ભારત લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. લોકશાહીની બહુ જ પ્રચલિત અને સરળ ભાષા કહીએ તો લોકોનું, લોકો દ્વારા, લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. લોકશાહી પ્રજાની સત્તા કે ચલણવાળું, પ્રજાના વહીવટવાળું શાસન કહી શકાય. ભારતમાં સામાન્ય રીતના દર 5 વર્ષે ચૂંટણી થાય, જેમાં લોકો પોતાના પ્રતિનિધિઓને પસંદ કરે છે. ચૂંટાયેલા સભ્યો છે એ 5 વર્ષ માટે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. દેશનો નાગરિક જાતિ, જ્ઞાતિ, ધર્મ, લિંગ વગેરે પ્રકારના તમામ પ્રકારના ભેદભાવોને ત્યજી ચૂંટણીમાં ભાગ લે છે. ઉમેદવારી પણ પોતે નોંધાવી શકે છે. સ્વતંત્રતા એ લોકશાહીનું મહત્વનું પાસું છે. જાણવું ગમશે કે બંધારણના નિર્માણ સમયે 21 વર્ષ, 39 વર્ષ પછી 1989 સાલમાં 61માં બંધારણીય સુધારાથી ફરી એક વખત આ મતાધિકાર જે છે એ 18 વર્ષ કરી નાખવામાં આવ્યો હતો. ડન? ઓકે, કપલેટ. સાંજના સમય કેટલા વાગે? લે સવિતાબેન, શું કહો છો તમે? નેતાઓનું નેતાઓના માટે ને નેતાઓના છોકરા માટે, એ તો મને નથી ખબર, એટલો બધો તો હું હોશિયાર નથી, પણ જે છે ચલો. અહીંયા આ તમારી ટીમ છે, આ તમારી નહીં, આ મારી ટીમ છે, આ મારી નહીં, આ તમારી ટીમ છે, આ આપણી ટીમ છે. જો તમે વેબ સંકુલ રાજકોટ ઓફલાઈન ક્લાસમાં જોડાવા માંગો છો તો આ પહેલી ઝલક છે. ઓનલાઈન આપણે આ પહેલી ઝલક દેખાડવા જઈ રહ્યા છે તમારી સામે, કે અલગ 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 નામી અનામી ચહેરાઓ છે. ચહેરાઓ અહીંયા મહારથીઓનો એક મોટો એવો કાફલો તમારી સમક્ષ છે. અહીંયા મારી રાઈટમાં અકરમ સાહેબ છે, આખું ગુજરાત ઓળખે છે. અહીંયા મહેશ સોલંકી સાહેબ છે, કોને ન ગમે ગુજરાતી ભણવું એમની પાસે, રાઈટ. ત્યારબાદ શક્તિસિંહ સાહેબની વાત કરીએ તો કાયદામાં કરાઈ દે ફાયદો, બરાબર, એ અમારા શક્તિસિંહ સાહેબ. ત્યાંથી આગળ જઈએ તો ઘણા બધા જીકેના વિષયો ભણાવી લે, જીઓગ્રાફી ભણાવી લે, હિસ્ટ્રી ભણાવી લે એવા દર્શિત સાહેબ છે. ત્યાંથી આગળ જઈએ તો જેમના અવાજથી તે સવારની શરૂઆત થાય એવા મનીષ સિંધી સાહેબ છે. પછી જીવનમાં આનંદ કરાવી દે એવા રાજપૂત સાહેબ છે. ત્યાંથી આગળ જઈએ તો કલ્ચર, ત્યારબાદ હિસ્ટ્રી વગેરે જેવા વિષયોને ખૂબ સરળ બનાવતા અમારા સતીશ કોતર સાહેબ છે. આ સાઈડ જઈએ તો હિસ્ટ્રીની જ વાત કરીએ તો હિસ્ટ્રીમાં જુવાનસિંહ જાડેજા સાહેબનું નામ છે, બરાબર. ત્યાંથી આગળ જઈએ, ગુજરાતી ભાષા કયો તોય ભલે, ગુજરાતી સાહિત્ય કોઈ તોય ભલે, રમત ગમત કયો તોય ભલે, કોમ્પ્યુટર કયો તોય ભલે, પંચાયતી રાજ કયો તોય ભલે, એકલો પણ એકડો એવું કામકાજ જબરદસ્ત રીતના અલગ અલગ વિષયોને પીરસી શકે એવા અમારા ગોહિલ સાહેબ છે. ત્યાંથી આગળ જઈએ તો આનીકોર, રાજકોટમાં નહીં ગુજરાતમાં ગુંજતું નામ એવું અનિતા મેડમ ઇંગ્લિશ ભણાવે છે. અને બહુ નાની ઉંમરે પણ ખૂબ સારી એવી મહેનત કરીને પોતાનું કાઠું કાઢનાર, રાઈટ, અલગ અલગ સંસ્થાઓમાં, ભારત ગુજરાતની મોટામાં મોટી સંસ્થાઓમાં કામ કરતો એક વ્યક્તિત્વ એટલે ઝાલા સાહેબ, જેને આપણે હરદેવસિંહ ઝાલાના નામે ઓળખીએ છીએ, મારા નાના ભાઈ છે, રાઈટ. બંધારણ તમને ભણાવશે અત્યારે જે હું લઈને આવ્યો છું, બરાબર. આ બંધારણ સાહેબ ભણાવશે. અને અંતે જે લસા ઘુસા કઢાઈ નાખે એવા મેથ્સ અને રીઝનિંગમાં ભાવનગર યુટ્યુબ ચેનલમાં કદાચ સાહેબને તમે જોયા હશે એવા બારોટ સાહેબ છે. અહીંયા આપણે કેવું કર્યું છે ખબર? આમ મિશ્રણ કર્યું છે, મિક્સ કર્યા છે બધાને, રાઈટ. એક જગ્યાએ નહીં, ખાલી ગાંધીનગરના જ ફેકલ્ટી નહીં, ખાલી ભાવનગરના જ ફેકલ્ટી નહીં, ખાલી રાજકોટના જ ફેકલ્ટી નહીં, અલગ અલગ જાતિ, જ્ઞાતિ, ધર્મ, બરાબર ને. અહીંયા જે બંધારણની વાત છે એ જ છે, સ્વતંત્રતા, બરાબર. આ બધી જ આ ટીમ છે, એ ટીમ તમને રાજકોટ ખાતે ભણાવવા આવવા જઈ રહી છે દોસ્તો. બધા જ આવવાના છે. ઓકે, ચલો. ડન? આગળ વધતા હે હમ? ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 15. આપણા બંધારણમાં દેશમાં કેવા શાસનની વ્યવસ્થાની જોગવાઈ છે? સંઘીય, સમાજવાદી, બિન સાંપ્રદાયિક કે પછી બંધારણીય? ચલો, કેટલા ક્વેશ્ચન થયા? 15-20 ક્વેશ્ચન કરવાના છે આપણે. શાંતિથી ભણીએ છીએ પણ સારું ભણીએ છીએ. ઉલાડે મારે 200 ક્વેશ્ચન નથી ભણાઈ નાખવા. મારે તમને કેટલા ભણાવવા છે? 15-20 ક્વેશ્ચન ભણાવવા, પણ એક્સપ્લેનેશન સાથે, રાઈટ. ચલો, ભાવનગર થી આવશે, ગાંધીનગર થી આવશે, બધી જગ્યાથી આવશે. અને જો બધા સાહેબો છે ને, બધા સાહેબોની એક યુનિક સ્ટાઇલ હોય, બધા વ્યક્તિનો કોઈ એક મનગમતો ચહેરો હોય. એટલે ધારો કે હિસ્ટ્રી છે, તેમાં 4 નામો હોય,
તો ચારેયને એવું ન લાવીએ કોઈ કામ કરો સાહેબ તમે સોલંકી વંશ ભણાવો, તમે વાઘેલા ભણાવો, તમે ચાવડા વંશ ભણાવો, એવું જ ન બની શકે, રાઈટ? પણ પ્રયત્ન આપણો એવો હોય કે જેની અવેબિલિટી હોય, સારામાં સારું વ્યક્તિત્વ, સારામાં સારું કામ કરી શકતા હોય એવા શિક્ષકોને આપણે સાથે લઈએ એમ. ચલો, અહીંયા સાચો આન્સર શું આવશે? સંઘીય. દોસ્તો, આપણા બંધારણના અનુચ્છેદ નંબર 1 માં કવિ શું કહે છે? અનુચ્છેદ નંબર 1 માં જ કવિ કહે છે ભારત અર્થાત ઇન્ડિયા રાજ્યોનો બનેલો સંઘ છે. ભારત એક રાજ્ય છે, એટલે કે જુદા જુદા અલગ અલગ રાજ્યો છે, એ રાજ્યનો બનેલો એક સંઘ છે, રાઈટ? એક વિશાળ દેશ, વિવિધતા ધરાવતો દેશ છે, અને એ દેશ છે, અલગ અલગ રાજ્યો છે, અલગ અલગ જાતિ જ્ઞાતિના લોકો છે. દોસ્તો, આ બધી જાતિ જ્ઞાતિના લોકો, 28 જેટલા રાજ્યો, અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશો, બધાને એક કરવા અઘરા છે. અને દોસ્તો, છતાંય તે કેન્દ્રથી શાસન ચાલે છે, રાઈટ? કેન્દ્રમાંથી શાસન થાય છે, એને જ આપણે સંઘ સરકાર કહીએ છીએ. સંઘીય વ્યવસ્થા હોય ને એના બે પ્રકાર હોય, કોઈ સંઘ સરકાર, કોઈ રાજ્ય સરકાર. આ બંને પ્રકારની વ્યવસ્થા આપણે છે. જે તે રાજ્ય છે એ રાજ્યમાં ચૂંટણી થશે, રાજ્યમાં વિધાનસભા છે, વિધાનસભાની ચૂંટણી થશે, વિધાનસભાની ચૂંટણી દર 5 વર્ષે થશે. તમે તે લોકો વિધાનસભાના સભ્યો છે ને ચૂંટશો, જેની બહુમતી 50% પ્લસ 1% હશે એ સરકાર બનાવવાના છે. એમાંથી ન તે રાજ્યપાલ જે છે એ રાજ્યપાલના કહેવાથી, મુખ્યમંત્રી છે, મુખ્યમંત્રીના કહેવાથી રાજ્યપાલ, મંત્રીમંડળ છે એ મંત્રીમંડળને શપથ લેવડાવશે, નક્કી કરશે. કોની સલાહથી? રાજ્યપાલની સલાહથી. અને રાજ્યપાલ મંત્રીઓના કહેવાથી કોઈ એક વ્યક્તિને સીએમ બનાવશે. હવે એ સીએમ તો ખરો, પણ રાજ્યનો. પણ જ્યારે દોસ્તો કાંઈ પણ ભારત ઉપર વાત આવી ગઈ હોય ત્યારે કદાચ રાજ્યમાં કટોકટી લગાવી હોય તોય તે આપણી પાસે જોગવાઈ ખરી. એવો એક દેશ છે. એવું નહીં અલગ અલગ અલગ, આપણી પાસે બધું છે, એટલે આપણાથી વિશેષ કોઈ ન હોઈ શકે. ડન? ચલો, ઓપ્શન ચાઇનીઝ છે, સાચી વાત છે. ભારત એક સંઘ રાજ્ય છે, એટલે કે જુદા જુદા રાજ્યોનો બનેલો સંઘ છે. આપણા જેવા વિશાળ અને વિવિધતા ધરાવતા દેશમાં એક જ કેન્દ્રમાંથી શાસન કરવું કઠિન છે, એટલે કે આપણા બંધારણમાં સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈ કરી છે. બે પ્રકારના સંઘીય સરકાર, રાજ્ય સરકાર. આ બંને પ્રકારની સરકારો વચ્ચે કાર્યો અને સત્તાઓની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવેલી છે. દેશના મહત્વના કાર્યો અને સત્તાઓ જે છે સંઘ સરકારને સોંપવામાં આવેલા છે. સંઘ સરકારને કેન્દ્ર સરકાર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ક્વેશ્ચન નંબર 16, આપણા દેશની સર્વોચ્ચ સંસ્થા કઈ છે? સાહેબ, સવાલ જ નથી. સુપ્રીમ, અરે રે રે રે, વડી અદાલત, સર્વોચ્ચ અદાલત, સંસદ કે પછી રાષ્ટ્રપતિ ભવન? હું તો બોલી ગયો ભાઈ. ડન? ચલો કરો આન્સર. હા, બધા કે છે સાહેબ સર્વોચ્ચ સંસ્થા કીધી તો સુપ્રીમ કોર્ટ જ આવે ને. કેટલા હોશિયાર છો દોસ્તો, મારે ખાલી હેરાન કરવા તમને. સર્વોચ્ચ સંસ્થા કીધી છે, ન્યાયિક સંસ્થા નથી કીધી. ન્યાયિક સંસ્થા કે તો સુપ્રીમ કોર્ટ આવતા હે દોસ્ત, યહાં પર તમારા પૈડા ખડી જાતા હે. સાચો આન્સર શું? સંસદ. બહુ સિમ્પલ છે ભાઈ, બહુ સિમ્પલ છે. મેં તો તમને ભરવી દીધા એવું કર્યું, તમને હેરાન કરવા હાટે જ કર્યું તા બધું, હેને? કેવા હલવાણા, બહુ આનંદ થયો ભાઈ મને તો ત્યારે. ચલો, કે બંધારણમાં મેં તમને, હા જીઓગ્રાફીમાં કદાચ હું ગાપચી ખવડાવી દઉં, પણ બંધારણમાં તમને ગાપચી ખવડાવી દીધી. બોલો દોસ્તો, ભારતની સર્વોચ્ચ સંસ્થા એટલે સંસદ છે. ભારતની સર્વોચ્ચ સંસ્થા ઉપર આક્રમણ થયું, યાદ કરો, આવું કીધેલું, રાઈટ? ચલો, તો એને આપણે સંસદ ભવનના નામે, સંસદના નામે સંસદ ભવન નહીં, સંસદના નામે ઓળખીએ છીએ. સાહેબ, આપણું સંસદ ભવન છે એ કઈ જગ્યા પર આવેલું? ક્યાં ભરાય સંસદ? દિલ્હી ખાતે ભરાય. ક્યાં આવેલી છે? નવી દિલ્હી ખાતે, રાઈટ? લોકશાહી સ્વરૂપ આપણે સ્વીકાર્યું છે. ભારતમાં સર્વોચ્ચ સંસ્થા છે તો એ સંસદ છે. આપણા દેશનું સંસદ છે એમાં કેનો સમાવેશ થાય? એમાં સમાવેશ થશે આપણી જે સંસદ છે, સંસદમાં કેનો સમાવેશ થશે? એના કયા અંગો છે? એક અંગ છે લોકસભા, એક છે રાજ્યસભા, અને એક છે ગબર એટલે કે રાષ્ટ્રપતિ. બરાબર ને? રાષ્ટ્રપતિ. લોકસભાનું કોઈ પણ સદન ન ચાલુ હોય, સેશન ન ચાલુ હોય ત્યારે તમને ખબર છે કે કોઈ પણ કાયદો છે, કોઈ પણ ખરડો છે, એ ખરડો રાષ્ટ્રપતિ જે છે, રાષ્ટ્રપતિ લાદુ કરી શકતા હોય છે. પણ ફરી એક વખત જ્યારે સંસદ ભરાય છે, લોકસભા ભરાય છે, ત્યારે એને એ લોકસભામાંથી પસાર કરવો જરૂરી બની જાય. રાષ્ટ્રપતિ મુખ્ય છે, એનાથી બધા વગર ચાલશે, તારા વગર નહીં, એવું બંધારણમાં જો કોઈ હોય તો એ રાષ્ટ્રપતિ છે, રાઈટ? અલગ અલગ રીતના આ ત્રણ એના અભિન્ન અંગો છે.
ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભા, નીચલું ગૃહ એટલે કે લોકસભા. એ બંને ગૃહોના જે સભ્યો છે એ કયા નામે ઓળખવામાં આવે? આને કહેવાય સંસદના સભ્ય હોવાના કારણે સાંસદ સભ્ય. કેવા સભ્ય દોસ્તો? સાંસદ સભ્ય. દોસ્તો સાંસદ સભ્યમાં રાષ્ટ્રપતિનો સમાવેશ થાય કે નહીં તમારે મને કહેવાનું છે. રાઈટ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ જેને આપણે કહીએ. રાઈટ, હવે લોકસભા છે એમાં કદાચ તમારે બંધારણના અનુચ્છેદ પ્રમાણે જવું હોય તો યાદ રાખવાનું સ ર લ 79, 80 અને 81. સંસદ છે એ અનુચ્છેદ નંબર 79 માં છે, રાજ્યસભા અનુચ્છેદ નંબર 80 માં છે અને લોકસભા અનુચ્છેદ નંબર 81 માં છે. રાઈટ, આટલું આપણે યાદ રાખવાનું છે. સ ર લ. વેરી ગુડ પરેશભાઈ. ચલો, આપણું સંસદ ભવન છે. આપણા દેશનું સંસદ ભવન દિલ્હીમાં આવેલું છે. ભારતે સંઘીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે. ભારતમાં સંસદ એ સર્વોપરી અથવા તો સર્વોચ્ચ સંસ્થા છે. આપણા દેશની સંસદ રાષ્ટ્રપતિ અને બે ગૃહોની બનેલી છે, જેમાં ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભા અને નીચલું ગૃહ એટલે કે લોકસભાનો સમાવેશ થાય છે. આ બંને ગૃહના સભ્યને સામાન્ય રીતના સંસદ સભ્ય અથવા તો એમપી અથવા તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. લોકસભાના સભ્યને પ્રત્યક્ષ મતદાન દ્વારા કોણ ચૂંટે? તમે ચૂંટો છો. જ્યારે રાજ્યસભાના સભ્યને તમે ચૂંટો નહીં, તો રાજ્યની વિધાનસભાઓ છે તે રાઈટ એના સભ્યો છે એના દ્વારા ચૂંટણી થાય અને એના દ્વારા એ વ્યક્તિને ત્યાં મોકલવામાં આવતો હોય. ગુજરાત તરફથી 11 લોકોને મોકલ્યા હોય ત્યાં. હું નહીં કહું કારણ કે આગળ છે પ્રશ્ન. દેશના મતદારો સીધા મતદાન કરી શકતા નથી એમાં. કેમાં? રાજ્યસભાના સભ્યની ચૂંટણી થાય ત્યારે. આથી રાજ્યસભાના સભ્યની ચૂંટણી અપ્રત્યક્ષ રીતના થાય છે, પ્રત્યક્ષ રીતના નથી. તમે વોટ નથી કરતા, પણ હા તમે વોટ કરીને જેને મોકલ્યો છે એ વોટ કરીને એને મોકલે છે. સમજાય છે? આપણા દેશની સંસદ અને તેના બંને ગૃહો અંગે વિગતે માહિતી નથી મેળવી. સંસદની બેઠકો કોના આધારે નક્કી કરવામાં આવે? રાજ્યની વસ્તીના આધારે, રાજ્યના વિસ્તારના આધારે, રાજ્યની વિવિધતા કે રાજ્યના સંસાધનોના આધારે. 100% સંસાધનો. જે જગ્યા પર સૌથી વધુ હીરા હોય એ જગ્યા પર સૌથી વધુ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય. જે જગ્યા પર સૌથી વધુ પેટ્રોલિયમ મળી આવે મેમ્બર ઓફ પાર્લામેન્ટ ત્યાંથી વધુ રહેવાના છે. રાઈટ? ચલો, સવાલ જ નથી, એકદમ ભાઈને આવડી ગયો છે. વસ્તીના આધારે હોય છે. કેના આધારે હોય? વસ્તીના આધારે. લોકસભા અતિ મહત્વનું ભાઈ. આપણા દેશની લોકસભામાં કુલ 545 જેટલી સીટો. કેટલી સીટો છે? 545 જેટલી સીટો છે. આ સભ્ય વિવિધ રાજ્યનું અને કેન્દ્ર શાસિત પ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદની બેઠકો રાજ્યની વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. દરેક રાજ્યને સમાન પ્રતિનિધિત્વ મળી રહે એવા પ્રયત્ન થયા છે. હવે આપણે આવી જઈએ, આપણા લગ્ન છે ગુજરાતના, તો ગુજરાત તરફથી કેટલા લોકો ત્યાં ગયા હશે? સાહેબ 26 લોકો ગયા છે. કેટલા લોકો ગયા છે? 26 લોકો ગયા છે. ડન. ચલો, લોકસભાના સભ્યો સીધા મતદાનથી ચૂંટાય છે. આ કારણે લોકસભાને હાઉસ ઓફ પીપલ્સ કહેવાય છે. તમે ચૂંટો છો એટલે તમે પીપલ્સ છો. ઓકે, હું પીપલ જ છું તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિત્વ માટે આરક્ષિત રાખવામાં આવેલી છે. તેમાં લોકસભામાં ગુજરાતની 26 જેટલી બેઠકો ફાળવવામાં આવી. સાહેબ લોકસભાની વાત કરીએ, રાજ્યસભાની આવશે, ચિંતા ન કરો. લોકસભાના સભ્ય બનવા માટે કેટલા વર્ષથી વધુની ઉંમર હોવી જોઈએ? 30 ટપી ગયો હોવો જોઈએ, 25, 21 કે પછી 35 કે તેથી વધુ. જો એવું નથી, એક ભાઈ એમ કહે છે 25 લાખ રૂપિયા આપો તો સીટ મળે. નથી, એવું નથી. અપક્ષમાં તમને કોઈ માંગ્યા 25 લાખ રૂપિયા? જો ઘણી વસ્તુ છે ને આપણે સ્વીકારવાની છે યાર. સમજો, હા દરેક વસ્તુ છે ને એના અલગ અલગ પાસા હોય. આપણે બીજા પાસાથી જોવાનો પ્રયત્ન કરીએ. સાહેબ અપક્ષમાં કેમ જીતાય? ધર્મેન્દ્રસિંહ અપક્ષમાંથી જીત્યા. સાહેબ નાની પાર્ટીમાં કઈ રીતના જીવાય? કાંધલ જાડેજા નાની પાર્ટીમાં જ જીતા. સમજાય છે? જ્યારે મોટી પાર્ટી આવીને રાયડું પાડી ગઈ હોય તોય 6 સીટ મળી, 5 સીટ મળી હોય. હું કોઈ પાર્ટીને નાની નથી ગણતો, હું ખાલી કહું છું કે પ્રચાર એવડો કર્યો હોય તોય 5-6 સીટ મળી હોય. જ્યારે ઓલો વ્યક્તિ પોતાના દમ ઉપર ચૂંટણી જીતી જતો હોય છે. કદાચ એનું કામ બોલે છે, કદાચ એનું નામ બોલે છે. બેમાંથી એક તો કરવું પડશે ને. કામ બનાવો નામ થઈ જાય, કા નામ બનાવો કામ થઈ જાય. એમાંથી એક તો કરવું પડશે સાહેબ. રાઈટ? ચલો,
બીજાથી અલગ છીએ આપણે ભાઈ, અલગ રહેવાનું છે આપણે. ઓકે, સાચો આન્સર શું આવે? 25 કે તેથી વધુ. થોડાક વર્ષ પહેલા હાર્દિક પટેલ સાહેબ ને કે તમે ક્યાંથી? હાર્દિક પટેલ કે મારા 24 વર્ષ થાય. હું તું તે ભાઈ સમજાણો? એટલે તમે કદાચ ન્યૂઝ જોતા હોય તોય ખબર પડી જાય. 25 કે તેથી વધુ જોઈએ. લોકસભાના સભ્યપદ માટે લાયકાત પહેલા તો ભારતીય નાગરિક હોવો જોઈએ. યુગાન્ડાથી કોક આવ્યો ને કે હમ ખેલતી, તો એ નહીં ખેલતી, એને નો રાખે. એની ઉંમર 25 કરતા વધુ હોવી જોઈએ. અસ્થિર મગજનો ન હોવો જોઈએ. અસ્થિર મગજનો એટલે એના ઉપર કાયદેસર કેસ થયા હોય, હાલતો જાય કોકની માથે હાણચી મારતો જાય, એવો વ્યક્તિ ચાલે નહીં. છાપામાં દઈ દીધું હોય એવો નહીં. નાદાર કે ગુનેગાર હોવો જોઈએ નહીં. હવે પાછો અહીંયા પાછા એમ થાય સાહેબ ઉભા રહી જાઓ. નાદાર તો ઠીક છે, ગુનેગાર આ વાત ખોટી પડે. લોકસભાના લગભગ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, એ લગભગ લોકો પર આપણે જોઈએ છીએ કે ક્યાંક નહીં ને ક્યાંક કોક ગુનાહો જે છે એ ગુનાહો એના પર છે. દોસ્તો એ સાચાઈ હોઈ શકે ને ખોટાઈ હોઈ શકે, એક યાદ રાખજો આ વાત. હું એનો પક્ષ નથી તાણતો, પણ જ્યારે તમે સફળ થશો ને ત્યારે તમારી સામે સૌથી ખોટા કેસો થવાના છે. એટલે એના પાછા બે પાસા મેં તમને બતાવ્યા. એક પાસો એ કે એનું હશે, એનો વાંક હશે, એને ખોટા કામ કર્યા હશે એ હશે, અને એક પાસું એવું તે કે તમે સફળ થયા છો ને એટલા માટે તમને ભરાવાની કોશિશ થાય. સમજાય છે આખી વાત? રાઈટ? અલગ એંગલ સમજાય છે આજ મારે તમને. તે સરકારનો પગારદાર કર્મચારી હોવો જોઈએ નહીં. ક્વેશ્ચન નંબર 19, લાસ્ટ ક્વેશ્ચન, સેકન્ડ લાસ્ટ ક્વેશ્ચન. રાજ્યસભામાં ગુજરાતની કેટલી બેઠકો ફાળવવામાં આવેલી છે? 8, 11, 26 કે 24? ચલો, તમારા વ્યારામાં આવવાનું થશે ત્યારે જરૂરથી હું તમને કહીશ. દોસ્તો મારું તો એવું બધી જગ્યાએ ગુજરાત ભ્રમણ કરું, પણ તો પછી ખાવ કઈ રીતના સમજો. ચલો, સાચો આન્સર શું છે અહીંયા? સાચો આન્સર 11 છે. રાઈટ? ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભા. આપણા દેશની રાજ્યસભા કુલ 250 સભ્યોની છે. આ સભ્યોમાં 12 વ્યક્તિ છે એની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થાય. કલા, વિજ્ઞાન, સામાજિક ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે કાર્ય કરતા લોકો, રમતગમત ક્ષેત્રે, સાહિત્ય, વિજ્ઞાન, રમતગમત અને કળા ક્ષેત્રે, સામાજિક સેવા ક્ષેત્રે કામ કરતા લોકો વિભિન્ન ક્ષેત્રમાંથી લેવામાં આવે છે. રાઈટ? અને પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કર્યું હોય એટલા માટે આ વ્યક્તિને રાષ્ટ્રપતિ પસંદગી કરે. જેમ કે રેખા, બરાબર? સચિન રમેશ તેંડુલકર. રેખા જ્યારે રાજ્યસભામાં જાય ત્યારે રાજ્યસભામાં સંખ્યા એમના બધી વધી જાય, બધાની એટેન્ડન્સ હોય. રાઈટ? એ તો તમને ખ્યાલ છે કે તમે સ્કૂલમાં હતા તો કોક એવું સભ્ય હતું કે એ સભ્ય હાજર રહે ત્યારે ફૂલ ક્લાસ રહેતો. સમજાય છે? હવે શું કામ આવતા શું કામ નહીં આપણને નથી ખબર, પણ એવી રીતના 12 વ્યક્તિઓની નિમણૂક કરે, જેમાં 238 સભ્ય હવે થયા, 12 કાઢ નાખ્યા એટલા માટે. વિવિધ રાજ્યોના પ્રતિનિધિત્વ કરતા લોકો હોય છે, તેઓ અપ્રત્યક્ષ મતદાનથી ચૂંટવામાં આવેલા હોય છે. રાજ્યસભાને કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ કહીએ છીએ. સમજો, અહીંયા કોઈ એક વ્યક્તિ છે, એને તમે ચૂંટ્યો છે. રાઈટ? એટલે તમારું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. તમારું પ્રતિનિધિત્વ કરનારો વ્યક્તિ કોકને ચૂંટે છે, એવું છે કંઈક. રાઈટ? હવે અહીંયા લોકસભામાં પાછો કોઈ વ્યક્તિ જેને તમે ચૂંટ્યો, તો આને કહીએ છીએ આપણે શું કહીએ છીએ? આને આપણે શું કીધું? કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ કહીએ. રાજ્યસભાના જે સભ્ય છે એને, બરાબર? રાજ્યસભાનો સભ્ય છે ને આપણે શું કીધું? કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ ના નામે આપણે ઓળખીએ છીએ. બરાબર? મેમ્બર ઓફ પાર્લામેન્ટ જ છે આ બધા આપણે મેમ્બર ઓફ પાર્લામેન્ટ ની જ વાત કરી રહ્યા છે. હાઉસ ઓફ પીપલ્સ હતું, બરાબર? હાઉસ ઓફ પીપલ્સમાં હતું. જ્યારે અહીંયા આપણે જે રાજ્યસભા છે ને આપણે કાઉન્સિલ ઓફ સ્ટેટ્સના નામે ઓળખીએ છીએ. ચલો, રાજ્યસભામાં ગુજરાતની 11 બેઠકો છે. 26 બેઠકો લોકસભામાં, 11 બેઠકો રાજ્યસભામાં, વિધાનસભાની 182 બેઠક. આ બેઠકો યાદ રાખજો. લાસ્ટ ક્વેશ્ચન ટુડે સેશન. રાજ્યસભામાં દર 2 વર્ષે કેટલા ભાગના સભ્યો નિવૃત્ત થાય? 5મા, અડધા, ચોથા, ત્રીજા? કૌશિકભાઈ, કાલે 9 વાગ્યાથી લઈ અને 6 વાગ્યા સુધી અમારી હેલ્પલાઇન ચાલશે. એને તમે ત્યાં કોલ કરી અને જાણી શકશો. બરાબર છે? ચલો,
હાર્દિક પટેલ કે રાજકોટ આવે ભાઈ, હું રાજકોટનો જ છું, રાજકોટથી ભણાવી રહ્યો છું હાલ. વાહ, બચપન મારું મળી જાય તો બીજું શું જોઈએ, આ સમય પાછો મળી જાય તો બીજું શું જોઈએ. ઓકે, ત્રીજા ભાગની વાત થઈ રહી છે, સાચી વાત છે, ત્રીજા ભાગના લોકો. હવે આને સમજવા માટે આપણે શું કરવું જોઈએ ખબર છે? હું તમને એક નાનકડી વાત સમજાવું. મને ખબર છે તમારું તરત દિલ તૂટવાનું, તમે તરત ઘણું બધું ફ્લેશબેકમાં વહી જવાના છે. આ તમારું કોલેજનું ફર્સ્ટ યર છે, અહીંયા કોલેજનું સેકન્ડ યર છે, અને અહીંયા કોલેજનું થર્ડ યર છે. બરાબર? ચલો, ફર્સ્ટ યરમાં કોઈ એક લોટ આવ્યો છે, એ ફર્સ્ટ યર વાળો સેકન્ડ યરમાં ગયો ને સેકન્ડ યર વાળો થર્ડ યરમાં, થર્ડ યર વાળો નીકળી ગયો. કેટલા વર્ષે? દર 1 વર્ષે. રાજ્યસભામાં 6 વર્ષની મુદત હોય છે, ઓલામાં 5 વર્ષની હતી, એટલે અહીંયા દર 2 વર્ષે થશે. દર 2 વર્ષે 33% જેટલા સભ્યનો ઉમેરો થશે. અહીંયાના સભ્ય અહીંયા ગયા, અહીંયાના સભ્ય અહીંયા, તો હવે 33% જેટલા સભ્ય જે સૌથી પહેલા આવ્યા હતા ચૂંટાઈને, એ લોકો બહાર નીકળી ગયા. ફરી એક વખત 2 વર્ષે, ફરી એક વખત 2 વર્ષે કોક ચૂંટાણું. હવે અહીંયા જે વ્યક્તિ હતો 2 વર્ષ પૂરું કરીને અહીંયા આવ્યો, અહીંયા જે વ્યક્તિ 4 વર્ષ પૂરા કર્યા તે અહીંયા આવ્યો, અહીંયા જે 6 વર્ષ પૂરા થયા એટલે વ્યક્તિ બહાર નીકળી ગયો. ફરી એક વખત કોઈ વ્યક્તિ આવ્યો 2 વર્ષે અહીંયા, એટલે અહીંયા જે વ્યક્તિ હતો અહીંયા આવ્યો. હવે જે પહેલી વખત જે વ્યક્તિ આપણે અંદર ઘુસાડ્યો હતો એ આ બીજેથી લઈને અહીંયા આવી ગયો, અને તે અહીંયા હતા એ બહાર નીકળી ગયો. અને હવે પાછા 2 વર્ષ પછી જ્યારે કોઈ વ્યક્તિ આવશે ત્યારે આપણે શરૂઆતમાં જે વ્યક્તિને ઘુસાડ્યો હતો એને આપણે બહાર કાઢી નાખ્યો. સમજાઈ ગયું? સુરતમાં ક્યારે આવવાના? કીર્તિબેન, સોરી ટુ સે, પણ હું સુરત નહીં આવી શકું, બહુ દૂર પડી જાય. રોરો ફેરી વાત સાચી, પણ બહુ દૂર પડી જાય. પણ છતાંય આપણે કંઈક સેમિનારનું આયોજન કરશું, એવું કંઈક હશે તો હું જરૂરથી આવીશ. પણ એ તમને કહી દઉં કે સુરતના આંગણે પણ બહુ જલ્દી વેબ સંકુલ આવી રહ્યું છે. જશ્ન કી તૈયારી શરૂ કી જાય. ચલો, ડન. ઓકે, મુદત, રાજ્યસભાના સભ્યની મુદત 6 વર્ષની હોય છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી. દર 2 વર્ષે 1/3 જેટલા સભ્યની ઉમેરો થાય. ત્રીજા ભાગના સભ્ય છે એ નિવૃત્ત થતા હોય છે, રાઈટ, અને એટલા જ સભ્ય છે એની ફરી એક વખત ચૂંટણી થતી હોય છે. તો અહીંયા જેટલું પણ મેં તમારી સમક્ષ મૂક્યું હતું એ બધું, આજે પ્રયત્ન મારો એવો હતો કે મેક્સિમમ કન્ટેન્ટ તમારી સુધી પહોંચાડો, રાઈટ. ઘણા સમય પછી ફરી એક વખત તમને મળવાનો મોકો મળ્યો, અને જરૂરથી કહીશ કે એકદમ ખુશ છું, ફરી એક વખત તમારી સમક્ષ લાઈવ હાજર થયો છું. અને હવે આપણે પ્રયત્ન કરશું કે દર વીકે એટલીસ્ટ એક વિડીયો તમારી સમક્ષ હું મૂકું. જે પણ વિદ્યાર્થીઓ અલગ અલગ જગ્યા પર, પાટણ હોય તોય ભલે, અમદાવાદ હોય તોય ભલે, રાજકોટ હોય તોય ભલે, જુનાગઢ હોય તોય ભલે, જે જગ્યા પર તમે સેમિનારમાં જોડાવા માંગો છો તો એની ગૂગલ લિંક નીચે લિંકમાં આપેલી છે. એમાં તમારું નામ, નંબર ને બધું આપી દેવાનો, બાયોડેટા આખો. સમજાણું? તમારા લાયક એક પાત્ર છે તો અમે એ બાયોડેટા પોગાડતો કરી દઈશું, ચિંતા ન કરો, હે ને, રાઈટ. અને રાજકોટ ખાતે જે લોકો ઓફલાઈનમાં જોડાવા માંગે છે એ લોકોએ પણ જરૂરથી એક નંબર તમને અહીંયા લખી જ દઉં છું, 77 77 91 22 55. આ નંબર આપણો રાજકોટ વેબ સંકુલનો છે. તમામ ડિટેલ તમે આ નંબર પર ફોન કરી અને મેળવી શકો છો. તો દોસ્તો, ફરી એક વખત તમારી સમક્ષ આવવાનો મોકો મળશે ત્યારે ફરી એક વખત તમારી સમક્ષ આટલી રીતે આતુરતાથી રાહ જોઈ તમારી સમક્ષ હાજર થઈ જઈશ. મને હવે રજા આપશો. ફરી એક વખત તમારી સામે નેક્સ્ટ વીકે તે એક વિડીયો લઈ તમારી સમક્ષ હાજર થઈશ. ચોપડીના સેશનને આપણે કન્ટિન્યુ કરશું. મને આનંદ આવ્યો આજનો લેક્ચર ભણાવી. આશા રાખું છું કે તમને આનંદ આવ્યો હશે. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે એના સુધી આ પહોંચાડજો. જો તમને મારું કામ પસંદ આવતું હોય તો કોમેન્ટ્સ છે, કોમેન્ટ્સમાં તમારે જરૂરથી પ્રતિસાદ આપવાનો છે, જેથી અમને ખબર પડે કે અમે કેવું કામ કરીએ છીએ. તમારા વિદ્યાર્થી મિત્રો સુધી આ વાતને પહોંચાડશો. બસ આ જ વાત કરી મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.